Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasati Gaura Bhattavrinda Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Jai Radha Govinda Radha Govinda Shri Radha Jai Radha Govinda Radha Govinda Shri Radha Jaya Jagannath Swami Baldev Bhagavan Subhadra Mata Jaya Gauranitai 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 Jaya Gauranganatai Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada Nittai Gaur Hari Bol Hari Bol Hari Bol Nittai Gaur Hari Bol Nittai Gaur Hari Bol Hari Bol Hari Bol Nittai Gaur Hari Bol श्री श्री राधा गोविंद की जय श्री श्री जय गौर निताई की जय श्री जय प्रभुपाद की जय। हरे हरे कृष्णा कृष्णा। सभी भक्तों ने दंडवत प्रणाम हरे कृष्ण माताजी, हरे दंडवत कृष्ण प्रणाम। माताजी, दंडवत ઓડિયો प्रणाम। ક્લિયર છે હા હરે માતાજી, આવે છે બરાબર। આવે છે ઓડિયો ક્લિયર હા છે હા થોડું માતાજી। ક્લિયર છે હા હરે કૃષ્ણા અવાજ હા બરોબર છે માતાજી। બાકી અવાજ સંભળાય છે આપનો સંભળાય છે મને હરે કૃષ્ણ સંભળાય છે ને હા માતાજી સંભળાય છે સંભળાય હા ઓકે ઠીક છે ચાલો 6 વાગી ગયા છે ઓલરેડી હવે આપણે ક્લાસની શરૂઆત કરીશું શ્રી શ્રી રાધા ગોવિંદના પદ્મ ચરણોમાં આશીર્વાદ લઈએ શ્રી પ્રભુપાદના પદ્મ ચરણોમાં આશીર્વાદ લઈએ એ કામના સાથે કે 18 દિવસનો યજ્ઞ છે આપણને સમજાય એમના મરસી વગર પોસિબલ નથી કેમ કે ઇસ્કોન મરસી મુવમેન્ટ છે મરસી વગર પોસિબલ નથી એટલે કૃપાની આશા રાખીએ આપણે એમની પાસેથી શ્રી પ્રભુપાદ પાસેથી શ્રી શ્રી રાધા ગોવિંદા પાસેથી અને સર્વ સૈન્ય ભક્તો પાસેથી અને મંગલાચરણથી ક્લાસ આપણે શરૂ કરીએ ન- ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુર્મિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ નમો વિષ્ણુ ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वप्नदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्रमम् श्रीरूपां साग्रजातां सागर रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान सागर ललिता श्रीविशाखान्विताश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तत्पकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हन्ति वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः
नमो विष्णुपादाय कृष्णवृषाय भूतले श्रीमद् भक्ति वेदांता स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ આપણે બધા જ અનમ્યુટ કરીને એક સાથે કરશું પંચતત્વ મંત્ર અને હરે કૃષ્ણ મહામંત્ર ઓકે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધરા શ્રીવાસદિ શ્રીવાસ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ સર્વ કૃષ્ણ ભક્તોને હરે દંડવત કૃષ્ણ હરે પ્રણામ કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ માતાજી દંડવત પ્રણામ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઠીક છે ચાલો અરે આપણે હવે થોડું રિવિઝન કરીએ ફટાફટ રિવિઝન કરશું તો 18મા અધ્યાયના શ્લોક 1 થી 10 બહુ જ મહત્વપૂર્ણ છે ઠીક છે એમાં ભગવાને શું શીખવાડ્યું સંન્યાસ એટલે શું અને ત્યાગ એટલે શું આ સંન્યાસ એટલે શું કોણ કહેશે મને બધું છોડી છાડીને જવું હરિદ્વાર જીતેન્દ્ર પ્રભુ બોલે ને કે છોડો ઘર બાર ચલો હરિદ્વાર એવું છે સંન્યાસ એટલે સુરેશભાઈ હરે કૃષ્ણ સુરેશ પ્રભુજી ના માતાજી હું નથી સંન્યાસ એટલે શું બધું છોડી છાડીને જવાનું છે હિમાલયમાં બહુ કંટાળ આવે છે અહીંયા તો વાઈફ બહુ હેરાન કરે છે હસબન્ડ બહુ હેરાન કરે છે છોકરાઓથી કંટાળી ગયો છું જાઉં છું હું હરિદ્વાર એ સંન્યાસ છે સાચો સંન્યાસ ના માતાજી. ઘરમાં સાચો સંન્યાસ રહીને એટલે બધું. કામ્યાનામ રહી કર્મણામ ન્યાસમ હે ને કામ્ય કર્મોને છોડી દેવાનું છે કામ્ય કર્મો એટલે ભૌતિક ઈચ્છા વાળા જે ધારો કે પુત્ર પ્રાપ્તિ જોવે છે તો યજ્ઞ કરવું પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો એ કામ્ય કર્મ છે આ બધા કામ્ય કર્મો છોડી દેવા અને પછી જે કામ કરવાના છે એ સંન્યાસ સાચો સંન્યાસ એને જ કહેવામાં આવે છે કોને કહેવામાં આવે છે સાચો સંન્યાસ કોઈ પણ જીવ માટે કર્મ કમ્પ્લીટલી છોડવું પોસિબલ નથી કામ કરવું છોડવું પોસિબલ નથી હ્યુમન લાઈફ એટલા માટે છે કે આમ કામ કર્યા વગર આપણે રહેવાતું નથી ઠીક છે એટલે જ આપણે સ્ક્રોલિંગ પણ કરે છે એમાં શું છે કંઈક તો માઇન્ડ નું ચાલે છે કામ ચાલે છે હે ને તો કામ ન કરવું એ સોલ્યુશન નથી પણ ફળની આસક્તિ છોડવી એ જ સાચો ત્યાગ છે હે ને તો કોઈ કર્મને સંપૂર્ણ રીતે છોડવું શક્ય નથી અને પછી કર્મના કારણો અને જ્ઞાનના પ્રકારો ભગવાન સમજાવે છે હે ને ઠીક છે તો સંન્યાસ એટલે કામ્યાનામ કર્મણામ ન્યાસમ ઈચ્છાવાળા કર્મ છોડી દેવા પર્સનલ એન્જોયમેન્ટ માટે કરેલા કામો છોડી દેવાના છે ઠીક છે અને ત્યાગ એટલે શું કોણ કહેશે ત્યાગ એટલે ખરો ત્યાગ એટલે શું ત્યાગ તો એ સંન્યાસીએ પણ કર્યો છે જે ચલંપી છે બહુ અનવોન્ટેડ સિન્ફુલ એક્ટિવિટી કરે છે એ પણ બધું છોડીને આવ્યો છે તો એ સાચો ત્યાગ કર્યો છે એને સાચો ત્યાગ કોને કહેવાય ભગવાન શું શીખાડે છે સાચો ત્યાગ એટલે કોણ કહેશે હરે કૃષ્ણ ચલો આપણે 7 વાગે પહેલા પતાવવાનું પણ છે કોણ આન્સર આપશે સાચો ત્યાગ એટલે હા अतुल प्रभु जी हरे कृष्णा मीत गुप्ता प्रभु जी उर्वी देसाई माता जी कीर्ति माता जी धीरज प्रभु जी हरे कृष्णा કોઈ જવાબ નથી આપતું હરે કૃષ્ણ માતાજી હમણાં જ જોઈન થઈ પ્રશ્ન શું છે ખબર જ નથી સાચો ત્યાગ એટલે શું સાચો ત્યાગ આપણે થોડું રિવિઝન કરીએ છીએ ફટાફટ અને પછી 54 શ્લોકાથી ચાલુ કરશું કાલે બરાબર એક્સપ્લેનેશન આજે વ્યવસ્થિત એક્સપ્લેનેશન કરશું 54 થી ચાલુ કરશું આપણે સાચો ત્યાગ એટલે કર્મના ફળનો ત્યાગ કરવો કર્મના ફળનો
ત્યાગ કરો. કામ્ય કર્મ કરવા, નિત્ય કર્મ બધા ગૃહસ્થ છે. આપણે 99% નિષ્કર્મમાં ગૃહસ્થ છે. એ લોકો બધા છોડી છાડીને બેસા છે ના, બધા ગૃહસ્થીમાં છે, છતાં પણ એ લોકો ત્યાગી ગણાય છે. કેટલા ઘણા એક્ઝામ્પલ છે આપણી પાસે, હે ને. કામ તો એ લોકો બધા જ કરે છે, પણ ફળની ઈચ્છા ભગવાનને સોંપી દે છે. ફળની ઈચ્છા એનામાં આસક્ત થતા નથી. એ સાચો ત્યાગ છે. શું કર્મ છોડવા જોઈએ? અને ભગવાન પછી કહેવાતા વિદ્વાનોનું પણ આપે છે, પોઈન્ટ રાખે છે. શું પોઈન્ટ રાખે છે? કહેવાતા વિદ્વાનો કે છે બધું છોડી છાડી દો, કેમ કે કર્મ જ આ ફસાદનું જડ છે. કામ કરવાથી શું થશે? સારું કામ કરશો તો તમે જશો હેવનલી પ્લાનેટ્સ મળશે તમને. તમોગુણીમાં કામ કરશો તો તમે હેલિશ પ્લાનેટમાં જશો. આ કામ જ બધી વસ્તુનું ફસાદનું જડ છે. કામ જ મારે કરવું નથી, હે ને. એવો અભિપ્રાય ભગવાન કહે છે, કહેવાતા વિદ્વાનો કહે છે કામ બધું છોડી દો, કેમ કે એનું ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન મળવાનું છે, એનું ફળ મળવાનું છે. અને ભોગવવા કાં તો તમોગુણમાં હશું તો જશું હેલિશ પ્લાનેટ, નહીં તો પછી જશું ઉપરના પ્લાનેટમાં. તો કેટલા કહેવાતા વિદ્વાનો કહે છે કામ છોડી દો, પણ ભગવાન શું કહે છે? કેટલા કામ નહીં છોડવા જોઈએ આપણને? ઇવન સંન્યાસી લોકોએ પણ કરવું જોઈએ. કયા કામ કરવા જોઈએ? ધીરજ પ્રભુજી, હરે કૃષ્ણ. સંન્યાસી લોકોએ પણ 3 પ્રકારના કામો કરવા જોઈએ. કયા છે? કોઈ બોલતું જ નથી. દાન, તપ, નિયત કર્મ, દાન, તપ, જપ અને યજ્ઞ. હરિબોલ. થેન્ક યુ સો મચ ઉર્વી માતાજી. યજ્ઞ. આટલા કોઈ હરિબોલ. આન્સર આપે તો ઘણું સરસ. ઇન્ટરેક્ટિવ ક્લાસ હોય તો સારું લાગે. એવું નથી કે તમે ભણો છો, હું શીખું છું, તમે ભણો છો, એવું કઈ નથી. બધા આપણે એક સાથે જ સેમ બોર્ડમાં સેલ કરે છે ને, એકબીજા સાથે ચર્ચા કરીને જ અધ્યાયો સમજવાના છે. એટલે બધા જ પાર્ટિસિપેટ કરશે તો મને ગમશે, હે ને. શીલ પ્રભુપાદને વધારે ગમશે. ચલો, તો સંન્યાસ ત્યાગ આપણે જોયું. 11 થી 20 ના શ્લોકનું સમરી જોઈ લઈએ, આપણે રિવિઝન કરી લઈએ. જ્યારે આપણે સમજીએ છીએ કે ભગવાન પણ આપણા દરેક કાર્યમાં સામેલ છે, ત્યારે આપણે હંબલ બની જઈએ છીએ અને શાંતિ અનુભવીએ છીએ, ને. જ્યારે ખબર પડે છે કે ભગવાન આપણી સાથે છે, તો શું થશે? એક તો એન્ઝાયટી જતી રહેશે, સ્ટ્રેસ જતો રહેશે આપણે બધો. કેમ કે ભગવાન છે. કંટ્રોલર કોણ છે? છેલ્લે 6 ઓપ્યુલન્સીસ આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ખબર છે. એમાં વન ઓફ ધ ઓપ્યુલન્સ છે હી ઇઝ ધ સુપ્રીમ કંટ્રોલર. તો એ કંટ્રોલ કરે છે, આપણે કોઈ નથી, આપણે નિમિત્ત માત્ર છે. તો એ જાણવાથી આપણે સમજી જઈએ છીએ કે ત્યારે પરમ શાંતિ, પછી આપણે સ્ટ્રેસ ફ્રી, એન્ઝાયટી ફ્રી વાળી લાઈફ જીવી શકીએ છીએ. તો શરીર કોઈ પણ 5 કારણો હોય છે. કર્મ કરવાના 5 કારણો હોય છે. ધારો કે હું ફૂટબોલ મેચમાં પાર્ટિસિપેટ કરું છું અને ફર્સ્ટ આવી ગઈ, તો ફક્ત કરતા જ કારણ છે? કોણ કારણ છે? કેટલા 5 કારણ છે? કોણ કહેશે? ઉર્વી માતાજી, હરે કૃષ્ણ. 5 કારણો ખબર છે આપણને? કોઈ જવાબ કર્મ. આપશે? હરે કૃષ્ણ માતાજી. કર્મ, કાર્ય, પરમાત્મા. હા, વેરી ગુડ. પછી આપણે કેના દ્વારા સ્થાન, કામ કરીએ જગ્યા. છીએ? આ સ્થાન, જગ્યા. હા, સ્થાન, જગ્યા. હા, વેરી ગુડ. તો શરીર જરૂરી છે, કર્તા આત્મા જરૂરી છે, ઇન્દ્રિય આપણી 5 ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, ઇન્દ્રિયો જરૂરી છે, પ્રયત્ન કરવો જરૂરી છે, અને છેલ્લે પરમાત્માનું સેન્શન હોવું જ બહુ જરૂરી છે. તો કાલે મેં એક્ઝામ્પલ આપ્યા છે. એ માર્કેટ પ્લેસમાં આપણે માર્કેટમાં જઈએ તો ક્યારે હોય છે ને, બધા શોપ એક સાથે હોય. ધારો કે મારે ચપ્પલ લેવા છે તો મોચી સાથે છે, બાટાની શોપ સાથે છે, બધા ચપ્પલની હર્ષ પપ્પી જે પણ છે બ્રાન્ડ, બધા એક સાથે હોય છે. પણ એમાં શું હોય છે? કોઈ એક જ દુકાન બહુ જ પ્રોફિટ કરતું હોય છે, અને આ બધાનું ઇન્ટિરિયર સારું છે, બધામાં એસી છે, બધામાં બધું જ છે, હે ને. પણ કોઈ એક જ શોપ કેમ પ્રોફિટ વધારે કરે છે? પરમાત્માનું સેન્શન હોવું પણ બહુ જરૂરી છે. હવે 18 થી 21 માં આપણે જોઈશું. 18 થી 21, 21 થી 30 વચ્ચે આપણે જોઈશું જીવનમાં ગ્રોથ માટે સાત્વિક જ્ઞાન, સાત્વિક કર્મ અને સાત્વિક બુદ્ધિ વિકસાવવી બહુ જરૂરી છે. એટલે જ ભગવાન 3 પ્રકૃતિના ગુણો આપણને કેમ ઘડી શીખાડે છે.
હા, રાજસિક, સાત્વિક અને તામસિક શું કરવા એટલો ત્રાસ લે છે ભગવાન? એક તો પહેલા જ આપણને બધા ચેપ્ટર શીખાડી દીધા છે, અલગ ચેપ્ટર શીખા છે આપણે, કર્મયોગ શું છે, જ્ઞાન યોગ શું છે, અને છેલ્લે સર્વોપરી ભક્તિ યોગ કેમ છે. એને એમાં 3 ગુણો, પ્રકૃતિના 3 ગુણો ભગવાન કેમ શીખાડ્યા છે? એને ઘડી ઘડી ભગવાન શીખાડે છે શું કરવા. ધારો કે હું તમો ગુણમાં છું તો ભગવાન કે છે ભગવાન એમ ભગાવી નથી દેતા, જા તું અહીંયાથી, તમોગુણીમાં જ છે તારું તો બધા કામ તમોગુણીમાં, કર્મ કર તમોગુણી, જ્ઞાન કર તમોગુણી, બધું. ભગવાન એવું કે છે ના ભાઈ, પરમાત્મા ભગવાન સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ કૃષ્ણ ખૂબ જ દયાળુ અને ખૂબ જ મર્સીફુલ છે. આપણે કયા પણ મોડમાં પ્રકૃતિના 3 ગુણોમાં ભગવાન એવું નથી, તિરસ્કાર નથી કરતા આપણને. પણ એટલે જ ભગવદ્ ગીતા પણ આપી છે કે તમોગુણીમાંથી આપણે રાજસિકમાં રજોગુણમાં જઈએ, રજોગુણમાંથી ધીરે ધીરે ઇમ્પ્રુવ કરીએ ને સતોગુણમાં જઈએ. એટલે ભગવાન અહીંયા 3 ગુણોના બધા કર્મ 3 ગુણના શીખાયેલા છે, એમાં શું ગંતવ્ય થાય. પછી જ્ઞાન ત્રણ ગુણોમાં શીખાયેલા છે. પછી કર્તા કર્મના 3 પ્રકાર ભગવાને શીખાયેલા છે. ઠીક છે, કર્તાના 3 પ્રકાર ભગવાને શીખાયેલા છે, કર્મના 3 પ્રકાર ભગવાને શીખાયેલા છે, બુદ્ધિના 3 પ્રકાર ભગવાને શીખાયેલા છે આ ચેપ્ટરમાં, હે ને. તો હવે 21 થી 30 નું આ સમરી છે. 3 પ્રકાર બધાના, જ્ઞાનના 3 પ્રકાર, કર્તાના 3 પ્રકાર, કર્મ અને બુદ્ધિના. હવે 31 to 40 માં શું છે? આ શ્લોકોમાં ભગવાન શું શીખાડે છે? ઇન્ટેલિજન્સ, ધૃતિ, તમારી બુદ્ધિના 3 પ્રકાર, ધૃતિ ડિટર્મિનેશન અને સુખ હેપીનેસના 3 પ્રકાર ભગવાન શીખાડે છે. અંતે કહે છે કે દરેક વ્યક્તિ આ 3 ગુણોના પ્રભાવમાં છે. એટલે આપણે કોઈ પણ આપણા કામ આપણે કરીએ છીએ, આ ત્રણો પ્રકૃતિના 3 ગુણો જે as soon as we take birth in this material world, these 3 modes of material nature energy of Krishna works on us, આપણામાં કામ કરવા લાગે છે, હે ને. તો આપણે કયું સુખ આપણે પોતાની માટે ચૂઝ કરવું જોઈએ, કઈ બુદ્ધિ આપણી માટે ચૂઝ કરવી જોઈએ, કઈ ધૃતિ એટલે ડિટર્મિનેશન, દૃઢતા આપ પસંદ કઈ કરવી જોઈએ, એ આપણું જીવન નક્કી કરે છે. હેબિટ મેક્સ પર્સન્સ પર્સનાલિટી. ઓકે, જે અને હેબિટ કેવી રીતના બનશે? ધીરે ધીરે તમે પ્રેક્ટિસ, રોજ પ્રેક્ટિસ કરશો તો હેબિટ બનશે. એવું નથી આઉટ ઓફ અ બ્લુ કે આજે હું જોઈશ, હવે હું ડિસાઈડ કરીશ, હવેથી હું સ્ક્રોલિંગ નહીં કરીશ. ફક્ત ડિસાઈડ કરવાથી કઈ વળવાનું નથી. એ ગાઈડન્સ હોવો જોઈએ, લોકોનું એસોસિએશન, સિનિયર ડિવોટીનું એસોસિએશન હોવું જોઈએ, પ્રેક્ટિસ હોવી જોઈએ. આપણને રોજ પ્રેક્ટિસ કરવાની છે, ત્યારે જઈને પછી આપણે જે ડિસાઈડ કરશું. અને ભગવાનની મરસી માંગવાની, રોજ પ્રાર્થના કરવાની પણ એટલે જ જરૂરી છે. એટલે જ આપણે રોજ સવારના મંગલા આરતી કરીએ છીએ, એને 16 માળા કરીએ છીએ. એના માટે જ આ બધું, એના માટે જ છે. આપણે તમોગુણથી રજોગુણમાં શિફ્ટ થઈએ ને પછી સતોગુણ, હે ને. સતોગુણ, એટલીસ્ટ સતોગુણમાં હોય તો પછી આપણે ભક્તિ ને ભગવાન એટલીસ્ટ જોશે આપણા તરફ. ઓકે, તો 3 ગુણોથી કોઈ બચી શકતું નથી. આ દુનિયામાં દરેક વ્યક્તિ સત્વ, રજસ, તમસના પ્રભાવમાં છે. એટલે આપણું ગોલ સાત્વિક તરફ જવું. એટલે આપણે શું ડિસાઈડ કરવું છે? કયા પણ ગોલ મોડમાં આપણે હોઈએ, આપણું ગોલ શું છે? આપણે સતોગુણ તરફ વધીએ. અને પછી સતોગુણમાં આવ્યા પછી શું થશે? શુદ્ધ સતોગુણ તરફ. દેટ ઇઝ કોલ્ડ કૃષ્ણા કોન્શિયસનેસ, હે ને. એને તો કહેવાય છે કૃષ્ણા કોન્શિયસનેસ. બધી જ વસ્તુ કૃષ્ણાના રિલેટેડ, ખાવાથી લઈને, પીવાથી લઈને, સુવાથી લઈને, એ પણ સુવાનું કેવી રીતના કૃષ્ણા કોન્શિયસનેસમાં ગણાય? હા, કીર્તિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા, ભગવાનની પ્રાર્થના કરીને, ભગવાનનું ચિંતન કરીને, બાલ લીલાઓનું. તો ના, એટલે આપણે ધારો કે રાતના સુઈ જઈએ છે તો એને પણ આપણે કેવી રીતના કન્સિડર કરશું? બધી જ વસ્તુ ભગવાન માટે આપણે કરીએ છીએ, તો સુવાનું કેવી રીતના? એ તો હું મારા માટે, મારા રિલેક્સેશન માટે સુવું છું, એવું છે. કૃષ્ણા કોન્શિયસ ના ભક્ત સુઈ પણ છે તો એ કૃષ્ણ માટે સુએ છે. કેમ આપણે એવું કહી શકીએ? હા, ધીરજ પ્રભુ, આ ગેલેક્સી કોણ છે? કોઈ પણ આન્સર આપતું નથી. હરે કૃષ્ણ. હા, સુવાનું શું કરવા આપણે ગણી શકીએ એવી રીતના?
હા, કેમ કે સૂઈને ભક્ત સૂઈ પણ કૃષ્ણ માટે છે, એ પણ કૃષ્ણ કોન્શિયસનેસ ગણાશે. ક્યારે? જ્યારે ભક્ત વિચારશે કે હું સૂઈશ, શરીરના આરામ કરીશ. શરીરના લીધે તો આપણે ભક્તિ કરી શકીએ છીએ કે નહીં? હે ને? શરીર જ થકેલું હશે, શરીરમાં જ એનર્જી નહીં હશે તો ભક્તિ કેવી રીતના થશે? હે ને? સવારના આપણે ઉઠશું કેવી રીતના? તો સૂવું પણ એ કૃષ્ણ કોન્શિયસનેસમાં છે ભક્ત માટે, કેમ કે એ સૂઈ પોતાના એન્જોયમેન્ટ માટે નથી સૂતો. ઉઠીશ સવારના, આ હાઇક કરવા જઈશ ને ટ્રેકિંગ કરવા જઈશ સવારના 3 વાગે ઉઠીને. હા, એ કૃષ્ણ કોન્શિયસ નથી. પણ ભક્ત સૂશે શાને માટે? સવારના મારે ભગવાન માટે સેવા કરવી છે, ભગવાન માટે મંગલા આરતી કરવી છે, ભગવાન માટે ભોગ લગાવવો છે. એટલે એ ભક્તોનું સૂવું પણ કૃષ્ણ કોન્શિયસનેસ. અને કૃષ્ણ કોન્શિયસનેસ છે એટલે શું? નો રિએક્શન્સ, એને કોઈ ફળ ના રિએક્શન્સ પણ નથી થતા કે હેવનલી પ્લેનેટમાં જશે કે પછી તમો ગુનાઈ. એ સમજાય છે? એનું કૃષ્ણ કોન્શિયસનેસ એ જ છે કે કોઈ વસ્તુનું રિએક્શન એને થતું નથી, શુદ્ધ સતો ગુણમાં છે. અને પછી ભગવાન શીખવાડે છે કેવી રીતે પરમ સ્થિતિ સુધી પહોંચવું. અટેચમેન્ટ છોડશું આપણે તો શું થશે? અટેચમેન્ટ છોડશું આ બધી વસ્તુથી, મારું ઘર, મારા પૈસા, મારા છોકરાઓ બધું છોડશું, અટેચમેન્ટ છોડશું તો શું થશે? એનાથી શું થશે? હા, માઇન્ડ કંટ્રોલ થશે. શું થશે? માઇન્ડ કંટ્રોલ થશે. માઇન્ડ કંટ્રોલ એટલે આપણે જે પણ ડિસાઈડ કરશું એ કરી શકશું. ધારો કે મારે ઉઠવું છે 3:30 વાગે, તો એ ઉઠાશે. હા, માણસ તમોગુણીમાં પણ માણસ ક્યારે વિચારી લે છે કે મારે ઉઠવું છે સવારના, પણ એ ઉઠી શકતો નથી. એનું માઇન્ડ કંટ્રોલ નથી કરી શકતો. એને સ્ક્રોલિંગ કરવી છે પણ માઇન્ડ કંટ્રોલ નથી થતું. હા, એ ડિસાઈડ તો કરે છે. તો શું થશે? આ અટેચમેન્ટ ઓછું થશે. અટેચમેન્ટ ઓછું થશે તો એનાથી શું થશે? માઇન્ડ કંટ્રોલ થશે. માઇન્ડ કંટ્રોલ થશે તો એનાથી શું થશે? હા, માઇન્ડ કંટ્રોલ થશે તો ભૌતિક ઈચ્છાઓ ઓછી થશે. ભૌતિક ઈચ્છાઓ ઓછી થશે. ભૌતિક ઈચ્છાઓ ઓછી થશે તો શું થશે? છેલ્લે ઈગો ઓછો થશે આપણો. હે ને? હું જ કરું એ જ મૂર્ખતા. એ ઓછું થશે. ઈગો ઓછું થશે. ઈગો ઓછું થશે તો શું થશે? છેલ્લે શાંતિ પ્રાપ્તિ થશે. અને શાંતિ અને સિમ્પ્લિસિટીમાં જ આપણે ભક્તિ કરી શકીએ છીએ. ને કૃષ્ણને એ જ ગમે છે. શુદ્ધ પ્રેમ ભક્તિ તરફ આપણે પછી વળશું. હે ને? તો પરમ સ્થિતિ, અટેચમેન્ટ ઓછું કરવું, માઇન્ડ કંટ્રોલ કરવું. માઇન્ડ કંટ્રોલ કરવાથી ભૌતિક ઈચ્છા ઓછી થશે. ભૌતિક ઈચ્છા ઓછી થવાથી ઈગો ઓછો થશે. ઈગો ઓછો થવાથી શું થશે? શાંતિ અને સિમ્પ્લિસિટી મળશે. અને છેલ્લે આપણે શુદ્ધ પ્રેમા ભક્તિ તરફ વળીશું. ઠીક છે? હવે પછી ભગવાન બ્રાહ્મણના આ કે છે, બ્રાહ્મણના કેરેક્ટરિસ્ટિક્સ કે છે, નેચર કે છે. પછી ક્ષત્રિયના નેચર કે છે, વૈશ્યના કે છે, શૂદ્રના કે છે. બ્રાહ્મણના કેટલા આપણે જોયા છે, કેટલાક શું નેચર છે બ્રાહ્મણનો? શું નેચર હોય છે? જ્ઞાન આપવું, શાંતિ આપવી, આત્મચિંતન કરવું. ક્ષત્રિયના શું છે? નેતૃત્વ કરે છે, પછી રક્ષણ આપે બીજાને. હે ને? અને હિંમત, બ્રેવરી, એ ક્ષત્રિયના લક્ષણો છે. વૈશ્યના શું છે? વેપાર, ખેતી, સંચાલન. અને શૂદ્રના છે આ ત્રણેયને હેલ્પ કરવાનું છે. ઠીક છે? તો આપણે આ બધું સમરી જોઈ લીધું. હવે ભગવાન કહે છે ક્ષત્રિય છે તો એ બ્રાહ્મણનું કામ કરી શકે? બ્રાહ્મણનું કામ કરી શકે ક્ષત્રિય? ભગવાન કહે છે હા. ના, એનો આપણું જે નેચર છે, એનો ભગવાને જે સ્વભાવ આપણને, હા, થેન્ક યુ કીર્તિ માતાજી, ભગવાને જે આપણને નેચર આપ્યો છે એમાં જ રહીને આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. એવું નથી કે શૂદ્ર ભગવત પ્રાપ્તિ નથી કરી શકતો, એવું નથી. ભગવાન કહે છે પોતાના જ વર્ણાશ્રમ આપ્યા છે ને, વર્ણના આશ્રમના હિસાબે તમે ડ્યુટી કરશો તો ભગવત પ્રાપ્તિ કરી શકો છો. ઠીક છે? તો આપણે સમરી કન્ક્લુઝન બધા ચેપ્ટરનું રિવિઝન કરાવી દીધું મેં. હવે આપણે કરશું 54 શ્લોકાથી 78 છેલ્લા. આજે લાસ્ટ ક્લાસ છે આપણો, અને આપણે લાસ્ટ ક્લાસ થોડો 5-10 મિનિટ આગળ પાછળ થશે તો પ્લીઝ બેર વિથ મી. આજે પતાવી દેશું આપણે. ઠીક છે? હવે 54 શ્લોકો પાછું રિવિઝન થી સ્ટાર્ટ કરીએ આપણે, જ્યાં કાલે પતાવ્યું હતું. આપણે બધું હોવા છતાં આપણે ખુશ કેમ નથી રહેતા? હે ને? ખાવા માટે ભગવાને કેટલું આપ્યું છે, આપણા માથામાં આ છે, છત છે, છતાં પણ આપણે ખુશ કેમ નથી રહી શકતા? કોઈ કહેશે? જવાબ આપશે કોઈ?
આપણી ઈચ્છાઓ કૃષ્ણ? પૂરી જ નથી થતી માતાજી. હા ઉર્વી માતાજી. આપણી ઈચ્છાઓ પૂરી જ નથી થતી. ઈચ્છાઓ છે. હા, ઈચ્છાઓ એક કારણ છે. પછી આપણી ઇન્દ્રિયો બધું મેળવવા જ પ્રયત્ન કરીએ આપણે. ઇન્દ્રિયો. હા, ઇન્દ્રિયો હેરાન કરે છે આપણને. સાચી વાત. હેરાન આપણા કરે. વશમાં નથી, ઇન્દ્રિયો આપણા વશમાં નથી રહેતી. ઠીક છે. સાચી. તો બધાના જ જવાબો સાચા છે. તો શું આપણું અને બીજું શું હોય છે કે આપણે પાસ્ટમાં પ્રેઝન્ટમાં રહેવાના બદલે આપણે પાસ્ટમાં વધારે અરે મેં આ કર્યું હોત તો કદાચ, મેં આ કર્યું હોત તો, મેં આવું કર્યું હોત તો, હે ને. અને ફ્યુચરની એન્ઝાયટી પણ હોય છે કે ફ્યુચરમાં શું થશે, મારા છોકરાઓનું શું થશે, મારી ફેમિલીનું શું થશે, મારું બિઝનેસ સક્સેસ થશે કે નહીં, શેર માર્કેટમાં મને પ્રોફિટ થશે કે નહીં, એને આ બધી એન્ઝાયટીઝ હોય છે આપણને. તો આ બધા દુઃખના કારણો છે. હવે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ભગવાન શું શીખાડે છે 54 શ્લોકમાં? અરે ઠીક છે, સ્લાઇડ શેર કરું છું અહીંયા. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. આપણે ધૃતિ આ બધું રિવિઝન આપણે ઓલરેડી કરી દીધું છે. ઠીક છે. 4 વર્ણ શીખા આપણે ભગવાને કીધું છે, બધું આપણે રિવિઝન કરી લીધું છે. હવે આ કરશું આપણે 54 શ્લોકાથી સ્ટાર્ટ. જસ્ટ ફક્ત 2 મિનિટ હું સ્લાઇડ શેર કરું. એક્સપ્લેન કરવામાં હું સ્લાઇડ શેર કરવાનું ભૂલી ગઈ. હા, આવી ગયું. ચાલો. બ્રહ્મભૂત અવસ્થા શું છે? હા, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. હવે ઠીક છે. જે વ્યક્તિ બ્રહ્મભૂત એટલે શું? બ્રહ્મભૂત એટલે આત્મ સાક્ષાત્કાર થયેલ. ઠીક છે. બ્રહ્મભૂત અવસ્થા એટલે શું છે? જે વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તે હંમેશા પ્રસન્ન રહે છે. તે હંમેશા પ્રસન્ન રહે છે, હે ને. તે શોક કરતો નથી. હા, ન શોચતી ન સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે ન શોચતી ન કાંક્ષતી. ઠીક છે. તે હંમેશા પ્રસન્ન રહે છે, શોક કરતો નથી, ભૂતકાળ માટે વિચારતો નથી અને ઈચ્છા કરતો નથી, ભવિષ્ય માટે પણ ઈચ્છા કરતો નથી. તે દરેક જીવમાં સમદૃષ્ટિ રાખે છે. એવું વિચારતો નથી અરે આ ફ્રેન્ડ મારો બહુ પૈસા વાળો છે, ચલો એની સાથે જરા રિલેશન થોડા સારા વધારું. ઠીક છે. આપણે સ્પેશિયલી જોયું હશે શોપિંગ કરવા જઈએ તો, હવે ધારો કે તમે મર્સિડીઝ બેન્ઝના શોરૂમમાં જાઓ અને કપડાં ફાટેલા પહેરશો, હા, તો તમને કીર્તિ માતાજી એ લોકો દેખાડશે આપણને? હું ધારો કે ફાટેલા કપડા ના પહેરીને જઈશ, એ લોકો તમને ના મર્સિડીઝ બેન્ઝ દેખાડશે, BMW દેખાડશે? ના બતાવે, કારણ કે એ હા, સમજે છે કે શોરૂમમાં આપણે એન્ટર જ એબલ નહીં નથી કરવા એ દે. લેવા માટે. આપણે એ હા, લેવા માટે એબલ નથી. હે ને. ત્યાંથી જ ભગાવી દેશે. પણ શું કહે છે ભગવાન? શું કહે છે? જે આત્મ સાક્ષાત્કાર કરેલું માણસ છે, બ્રહ્મભૂત સ્ટેજમાં છે, હે ને, જેને આત્મ સાક્ષાત્કાર કરેલો છે, એ વ્યક્તિ કેવો હશે? સતોગુણમાં હશે, હે ને. એને બધા કઈ ડિફરન્શિએટ નથી કરતો. ગાયને નથી, ગાય જોઈ છે, બ્રાહ્મણ જોઈ છે, બધાને જ જોઈ છે, પણ એલિફન્ટને જોઈ છે, બધાને. એ આપણે શ્લોકામાં પણ જોયું હતું, હે ને. શું છે? એ શું કરે છે? ડિફરન્શિએટ નથી કરતો. બોડી ડિફરન્ટલી જોઈ છે, પણ બોડીમાં રહેલો આત્મા એને ડિફરન્શિએટ કરતો નથી. પણ તમોગુણીમાં માણસ, આપણે કીધું તેવું, શોરૂમમાં જશે ત્યાંથી જ આપણને ભગાવી દેશે. તો શું થશે? એ ડિફરન્શિએટ કરે છે. પણ બ્રહ્મભૂત થયેલો માણસ, આત્મ સાક્ષાત્કાર થયેલો માણસ સમદૃષ્ટિ રાખે છે. અને પછી શું થશે? એનાથી સમદૃષ્ટિ રાખે છે અને પછી તે મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે આવી અવસ્થામાં શું થશે? એ શુદ્ધ ભક્તિ પામે છે. તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. આમાં ટ્રાન્સલેશન પર પણ શ્રી પ્રભુપાદ કહે છે. ઠીક છે. બ્રહ્મભૂત હું કોણ છું એની સમજ. તો સેકન્ડ ચેપ્ટરમાં આપણે શું શીખાતા? સેકન્ડ ચેપ્ટર શું છે? અતુલ પ્રભુજી, હરે કૃષ્ણ.
સેકન્ડ ચેપ્ટરમાં શ્રી કૃષ્ણ શું શીખવાડે છે આપણને? મેઇન દિવ્ય જ્ઞાન. એસેન્સ છે સેકન્ડ ચેપ્ટરમાં. હું કોણ દિવ્ય છું? જ્ઞાન. હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું? હું ભગવાન આ કોણ છે? શરીર છું કે આત્મા છું? આત્મા. હું હા. આત્મા છું. હે ને? તો બ્રહ્મભૂતો હું કોણ છું એની સમજ, જ્યારે માણસને સાચી સમજ આવે છે કે હું આ શરીર નથી, હું આત્મા છું, ત્યારે તેની અંદરનો ડર, અંદરનો અહંકાર, એનો તણાવ, એની એન્ઝાયટી, સ્ટ્રેસ એ બધું જ ઓછું થઈ જાય છે. પછી જેમ કોઈ વ્યક્તિ સ્વપ્નમાંથી જાગે, એક્ઝામ્પલ જાણે આપણે સપનો જોતા હોય તો ક્યારે ક્યારે એવો ડરાવનું સપનું હોય કે આપણે એવું લાગે કે સાચે આપણી સાથે થાય છે. તમે બધા એક્સપિરિયન્સ કર્યું છે કે નહીં? સ્વપ્ન આપણે જ્યારે જોઈએ ને ક્યારે સાચે ભયાવહ સપનું હોય છે તો એવું લાગે કે આપણી સાથે સાચે થાય છે, પણ જ્યારે આપણે સપનામાંથી ઉઠીએ તો કેવું રિયાલિટી ખબર પડે, અરે આ તો ફક્ત સપનું હતું. એવી રીતના આપણે પણ આ જે શરીર વિચારીએ, જો માણસ વિચારે કે આ હું આત્મા નહીં પણ શરીર છું, એ સ્વપ્ન સમાન છે. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાંથી જાગે પછી સમજે કે આ તો સ્વપ્ન હતું, એમ આત્મજ્ઞાન પછી જીવનના દુઃખ હળવા થઈ જાય છે. જે રીતના સપનામાંથી જાગે તો જે ફીલ કર્યું હતું, જે પેઇનને આપણે સ્વપ્નમાં ફીલ કર્યું હતું એ બધું ખોટું હતું. એવી રીતના જ હું શરીર નથી, આત્મા છું, તો માણસ રિયલ સ્ટ્રેસમાંથી નીકળી જાય છે અને બ્રહ્મભૂત અવસ્થાને પ્રાપ્ત કરે છે. પ્રસન્નતા, હંમેશા ખુશ રહેવું. આ ખુશી બાહ્ય વસ્તુથી નહીં, પણ આપણે શું થાય છે, ભગવાન અર્જુનને કહે છે, અર્જુનને શું કહે છે? તું સાચો ભક્ત છે, તું રિયલ સક્સેસફુલ પર્સન છે. ભગવાન કહે છે ને અર્જુનને, તું સાચો સક્સેસફુલ માણસ છે. શું કરવા એવું બોલે છે? એની પાસે તો મોટું ઘર નથી, એની પાસે મોટી મોટી ગાડી નથી, એક્સપેન્સિવ કપડાં પહેરતો. હા ને? આપણે માણસને જોયું તો સક્સેસફુલ માણસ કેવી રીતના જોઈએ આપણે? હા, હરે કૃષ્ણ. સારી રહેણી કરી હોય એને સાચા માણસ એને હે ને? આપણે જોયું, અરે કેટલું મોટું ઘર છે એનું, કેટલા નોકર ચાકર છે, કેટલી બધી ગાડીઓ છે એની, મોંઘી ગાડીઓ છે, એ તો માણસ સાચે સક્સેસફુલ છે એવું આપણે જોઈએ ને. પણ ભગવાન તો અર્જુનને કહે છે તું સાચો સક્સેસફુલ માણસ છે. એની પાસે તો એવું કઈ નહોતું. હા, પણ શું કરવા કહે છે ભગવાન? કેમ કે એ પરમ ભક્ત છે ભગવાનનું. હે ને? ભગવાનનો પરમ ભક્ત છે, એને આત્મા સાક્ષાત્કાર કરેલું છે, અને એટલે જ ભગવાન કહે છે તું મને ઘણો પ્રિય છે. આગળના શ્લોકામાં આપણે જોશું કે ભગવાન કૃષ્ણને કહે છે તું ઘણો મારો સાચો ડિવોટી છે ને મને સાચો ભક્ત છે. હે ને? ઠીક છે. હવે આ સંપૂર્ણ સત્ય સમજવાની લાયકાત શું છે? ન સોચતી ના કાંક્ષતી, શોક નથી કરતો, કોઈ કાંક્ષા નથી રાખતો અને શોક પણ નથી કરતો, પાસ્ટ માટે દુઃખ નથી થતો અને ફ્યુચર માટે આસક્તિ નથી રાખતો. હે ને? પાસ્ટમાં અટવાતો નથી, ફ્યુચરની ચિંતા નથી કરતો, પરંતુ બ્રહ્મભૂત વ્યક્તિ પ્રેઝન્ટમાં રહે છે. એને સર્વેષુ ભૂતેષુ, અને બધાને સમદ્રષ્ટિ રાખે છે, દરેક જીવમાં ભગવાનનો અંશ જોય છે. તે વ્યક્તિ કોઈને નફરત નથી કરતો, કોઈનું ઓછું કે વધુ નથી માનતો. જેમ સૂર્ય બધાને સમાન પ્રકાશ આપે છે. હવે આપણે સૂર્યને જોઈએ છે, સૂર્ય વિચારે એવું થાય છે કે સૂર્યના કિરણો સ્લમમાં નથી પડતા? એવું છે અતુલ પ્રભુજી? હરે કૃષ્ણ. સૂર્ય એવું વિચારે કે આ બહુ સ્લમ એરિયા છે, મારા પ્રકાશ સૂર્યકિરણ હું ત્યાં નહીં મોકલાવીશ, એવું ડિફરન્શિએટ કરે છે સૂર્ય? અનમ્યુટ સૂર્યનારાયણ બધાને સંભાવ રાખે છે, બધાને સરખા રાખે, સંભાવ રાખે છે. સૂર્ય કિરણ બધી જ જગ્યાએ બધી જ વસ્તુને પ્રકાશમાન કરે છે. એવું નથી આ બહુ જ ગંદી પ્લેસ છે ત્યાં નહીં જશે, એવું નથી. તેવું જ છે સર્વેષુ ભૂતેષુ, આત્મ સાક્ષાત્કાર થયેલો માણસ બધાને જ સરખી રીતે રાખે છે. ઠીક છે? જ્યારે આપણે આત્મા તરીકે પોતાને ઓળખીએ છીએ ત્યારે જીવનમાં શાંતિ આવે છે, અને તે શાંતિ આપણને ભગવાનની શુદ્ધ ભક્તિ તરફ લઈ જાય છે. ઠીક છે? આ બધો સારાંશ આપણે ઓલરેડી જોઈ લીધો હતો અને એક્સપ્લેનેશન પણ થઈ ગયું છે. હવે 18.55 માં અને આ બધા સારાંશમાં ભગવાન જોઈ છે કે શ્રી કૃષ્ણ કહે છે મારી શુદ્ધ ભક્તિ દ્વારા જ માણસ મને સાચી રીતે ઓળખી શકે છે, અને મને ઓળખ્યા પછી તે મને પ્રાપ્ત થાય છે.
ઓકે, ભગવાનને બુદ્ધિથી નહીં પણ ભક્તિથી સમજાય છે. કેવી રીતના બુદ્ધિ એટલે 4 પ્રકારના જ્ઞાની ભગવાન શીખાડે છે. કોણ છે 4 પ્રકારના? આર્થો, અર્થાથી, જિજ્ઞાસુ. હા, તો એ લોકોને ભગવાન શું કહે છે? આપણે સ્ટેર્સ થી ભગવાન શું કહે છે? સ્ટેર્સ યુઝ કરવા સારા છે કે લિફ્ટ જવું સારું છે? શેનાથી ઇઝીલી આપણે પહોંચશું વિધાઉટ એની સ્ટ્રેસ? ઓબ્વિયસલી આપણે લિફ્ટ યુઝ કરશું, હે ને? સ્ટેર્સ ને યુઝ કરશું. તો આ બધા યોગી લોકો છે, જ્ઞાની લોકો છે, એ લોકો પહોંચે તો છે જ, પણ બહુ જ સ્ટ્રગલ કરીને પછી એ લોકો પહોંચે છે. તો ભગવાન ઘણા દયાળુ અને પ્રેમાળ છે કે શું કરવા સ્ટ્રગલ કરવું છે તમે? ભક્તિ યોગ સર્વોપરી છે, એને ભગવાને બુદ્ધિથી નહીં પણ ભક્તિથી સમજાય છે. જ્યારે ભક્તિ સાચી બને છે ત્યારે ભગવાનની ઓળખ થાય છે અને અંતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો ભક્તિ એટલે શું? પ્રેમમય ભક્તિ છે. ક્યારે આપણે છે ને મેકેનિક વર્ક કરવા લાગે. સવારના ઉઠો, આરતી કરો, માળા પાઠ જળે, હરે કૃષ્ણ 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 એવું કરે છે. પણ ભગવાન શું કે છે? પ્રેમમય ભક્તિ કરવાની છે. અને પ્રેમમય ભક્તિ થશે તો પછી આપણે ફૂલ્લી સરેન્ડર કરી શકશું ભગવાનને, હે ને? અને કેવી રીતના? ફક્ત રિચ્યુઅલથી નહીં પણ ભગવાન માટે પ્રેમ અને વિશ્વાસ અને સમર્પણ હોવો જ એ શુદ્ધ ભક્તિ તરફ આપણને લઈ જશે. ભક્તિ તો કરવાની છે આપણને. ભક્તિ કરવાથી શું થશે? ભગવાનને આપણે ઓળખશું. એટલે પ્રભુપાદે આપણને આખો દિવસનું રૂટીન આપ્યું છે, 8 હે ને? તો એ શા માટે ભગવાન આપ્યું છે? તો શું થશે? ભક્તિ કરશું, 8 કલાક આપણે ભક્તિમાં વાપરશું તો શું થશે? પછી આપણને ભગવાનની ઓળખ થશે ને ભગવાન સાથે જોડાઈ શકશું આપણે અને તેમને પછી પ્રાપ્ત કરી શકશું. ઠીક છે? હવે તો ભગવાનને સમજવા માટે શું જરૂરી છે? શું કરવું જરૂરી છે? ભગવાનને સમજવા માટે શું જરૂરી છે? તેમની શરણાગતિ રાખવી, સંપૂર્ણપણે તેમના યસ, થેન્ક યુ માતાજી. કૃષ્ણ કોન્શિયન્સમાં જ દરેક કાર્ય કરવા. હા, ઠીક છે. ચલો, હવે એટલે 54 માં છે જ્યારે વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર કરે છે, બ્રહ્મભૂત બને છે, તે પ્રસન્ન રહે છે, શોક અને ઈચ્છા છોડી દે છે, બધાને સમાન તરીકે જુએ છે. અને 55 માં ભગવાન એક્સપ્લેન કરે છે એવી શુદ્ધ ભક્તિ દ્વારા જ માણસ મને સાચો ઓળખી શકે છે અને પછી મને પ્રાપ્ત કરી શકે છે. હવે ઠીક છે, આપણે મિરરનું એક્ઝામ્પલ લઈએ. જ્યારે કાચમાં આપણે જોઈએ છે પોતાની જાતને, જો કાચ ઘણો જ ડર્ટી હશે, ગંદો હશે, હે ને? તો કેવી રીતના દેખાશે પોતાનું પ્રતિબિંબ આપણને ચોખ્ખું? ચોખ્ખું ના દેખાય આપણને. ના માતાજી, ચોખ્ખું ના નહીં દેખાય, દેખાય. ચોખ્ખું તો નહીં. આપણે શું કરવું પડશે? કાચને સાફ કરવો પડશે. સાફ કરવા પડશે. કાચને સાફ હા, કરવો. હે ને? તો એવી જ રીતે મન આપણું ગંદુ છે, તો એટલા માટે જ માળા શું કરવા કરીએ છીએ આપણે? શુદ્ધિકરણ, આત્મ શુદ્ધિકરણ થાય, મનનું શુદ્ધિકરણ થાય એટલે આપણે માળા કરીએ છીએ ને. આપણે કાચ ગંદુ હોય તો આપણે એવું જ દેખાશે, આપણું શેડો પણ, પ્રતિબિંબ પણ એવો જ દેખાશે. એવી રીતના એટલા માટે પ્રભુપાદે આપણને કીધું છે માળા કરશું તો શું થશે? શુદ્ધિકરણ થશે આપણું. કાચ ગંદુ આપણે પોતાને ક્લિયર જોઈ શકતા નથી. પહેલા કાચ સાફ કરવો પડશે, પ્યોરિફિકેશન કરવું પડશે. કેવી રીતના કરવું પડશે? માળા કરવાની છે, મંગળા આરતી અટેન્ડ કરવાની છે, એ વાંચવાનું છે, અધ્યયન કરવાનું છે, એનાથી પ્યોરિફિકેશન થશે. 18.54 માં પ્યોરિફાય કેવી રીતના કરવાનું છે અને પછી આપણે પોતાને સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને પછી ગોડ રિયલાઇઝેશન થશે, આપણે આત્મ સાક્ષાત્કાર થશે. ઠીક છે? 54, 55. હવે આ છે 56. આપણે સર્વકર્માણ્યપી સદા કુર્વાણો મવ્યધ્યપાશ્રય. ઠીક છે? એનો મતલબ શું છે? કામ છોડવું જરૂરી. ભગવાન નથી કહેતા કે કામ બધું છોડી છાડીને પછી મારી ભક્તિ કરો, એવું નથી કહેતા. ભગવાન કહે છે મારો આશ્રય લઈને કામ કરવું જરૂરી છે. વર્ક એન્ડ ડિપેન્ડન્સ ઓન કૃષ્ણા, તો પછી લિબરેશન આપણને મળશે, હે ને? સર્વ કર્માણ્યપી સદા, કામ કરતા રહેવું. ઘર, જોબ, ફેમિલી, રિસ્પોન્સિબિલિટી બધું જ આપણે કરવાનું છે, હે ને? ગીતા આપણને એવું શીખવાડતું નથી કે કામ છોડી દો, ના. પણ ભગવાનનો આશ્રય મદ વ્યપાશ્રય, ભગવાનનો આશ્રય
લેવું બહુ જ જરૂરી છે. હું એકલો નથી, જે પણ હું કામ કરું છું એમાં એકલો નથી. ભગવાન જાતે કહે છે ભગવાન મારી સાથે છે. હે ને? કોઈ ડિસિઝન લેવું હોય, કોઈ મુશ્કેલીમાં આપણે છે કે કદાચ સક્સેસફુલ છે અનસક્સેસફુલ છે, એમાં બધી જ વસ્તુમાં ભગવાનને યાદ કરવાના છે. ભગવાનની કૃપા લેવાની છે. મત પ્રસાદાત, ભગવાનની કૃપા જોઈએ આપણને, અને અંતિમ શાશ્વત પદ. આવી જ રીતે જીવનના રીતના જીવતા જીવતા આપણે ભગવત પ્રાપ્તિ કરી શકશું. હે ને? તો જોબ કરતા કરતા, ડેલી કામ કરતા કરતા આપણને શું કરવાનું છે? આ વિચારવાનું છે, આ કામ હું ભગવાન માટે કરું છું. પ્રોબ્લેમ આવે તો શું વિચારવાનું છે? કૃષ્ણ મને માર્ગ બતાવો. શું લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ્સ આવશે, આવે જ છે. બધા પોતે આપણે બધા પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કર્યા છે. તો એવા ટાઈમમાં આપણે નાસીપાસ નથી થવાનું. શું વિચારવાનું છે? શું કહેવાનું છે? ભગવાન પાસે અરજી મૂકવાની છે, મને માર્ગ બતાવો. અને પછી છેલ્લે શું થશે? એમની કૃપાથી આપણે સક્સેસ થઈશું. હે ને? હવે નેક્સ્ટ છે, અને છેલ્લે શું થશે? એનાથી અવિનાશ ધામને પ્રાપ્ત કરી શકીશું. ઠીક છે? તો આપણે જોઈએ છે કે ઇસ્કોનમાં બધા જ ગ્રહસ્થો છે, તો મોસ્ટલી ગૃહસ્થો છે, તો એ લોકો ઓફિસ જાય છે, ફેમિલી સંભાળે છે. તો શું, હવે ધારો કે હું એક્ઝામ્પલ આપું છું, હું રોજ ભૂંગળા નાખીને ફર્યા કરું છું. ઠીક છે? બે માણસ છે, એક ડિવોટી છે એ પણ ભૂંગળા નાખીને ફર્યા કરે છે, અને કર્મી છે એ પણ ભૂંગળા નાખીને ફર્યા કરે છે. હા, તો નોર્મલ માણસ જોશે તો એને લાગશે આ જુઓ બસ શું કરે છે, આખો દિવસ ભૂંગળા નાખીને ફરે છે. પણ ડિવોટી શું કરતો હશે? હે? અને કર્મી શું કરતો હશે? ડિવોટી ભગવાન ભગવાનને સંભાળતા હશે. સેન્ટરમાં રાખીને બધું કરશે માતાજી. હા, તો એ ડિવોટી ભૂંગળા નાખીને ફરે છે આખો દિવસ, પણ એ કઈ પિક્ચરના ગીત, બોલિવૂડ સોંગ નથી સાંભળતો. એ પ્રવચનો સાંભળે છે, ક્લાસ સાંભળે છે, એને પ્રભુપાદની વાણી સાંભળે છે. હા, પણ નોર્મલ માણસને લાગશે અરે જો આ તો આખો દિવસ ભૂંગળા નાખીને ફર્યા કરે છે પિક્ચરના. તો એ ડિફરન્સ છે. માણસ, હું પહેલા પણ કુકિંગ કરતી હતી, ભગવાન, હું ખાવાનું મારા ફેમિલી માટે પહેલા પણ બનાવતી હતી, પણ કૃષ્ણા કોન્શિયસનેસમાં આવીને શું થયું, શું ફરક પડ્યો છે? હવે હું જે પણ ભોગ બનાવું છું, ખાવાનું જમવાનું રસોઈ કરું છું, એ હું ભગવાન માટે કરું છું. તો ડિફરન્સ થયો ને? પહેલા પણ બનાવતી હતી, હમણાં પણ બનાવું છું, એમાં કોઈ ઓલી નથી. પણ પહેલા હું મારા માટે બનાવતી હતી, હવે હું મગજમાં હવે શું આવે છે? હવે જે પણ ભોગ બનશે કૃષ્ણાને ખવડાવીશ, કૃષ્ણા ખાશે. હે ને? એ પ્યોર કૃષ્ણા કોન્શિયસનેસ આને છે. વસ્તુ તો ભગવાન કે છે, કઈ છોડવાનું નથી આપણે, પણ ધ કોન્શિયસનેસ વી હેવ ટુ ચેન્જ. આપણે ચેન્જ કરવાનું છે. શું? આપણું કોન્શિયસનેસ ચેન્જ કરવાનું છે. હવે 57 માં ભગવાન શું શીખવાડે છે? ઠીક છે? કામ કરો પણ મને અને ઓનરશિપ ભગવાનને અર્પણ કરો. એટલે પાંચ કરતા 5 ફેક્ટર પણ આપણે એટલે જ ભગવાને શીખવાડી દીધા છે કે હું કરતા આપણે પોતે નથી. 5 ફેક્ટર આપણે ઓલરેડી રિવાઇઝ કર્યું છે. ઠીક છે? અને એનું જ આપણે એક્ઝામ્પલ પણ મેં હમણાં કુકિંગનું આપ્યું છે. ઠીક છે? એવી રીતના જ કર્મી અને ભક્ત વચ્ચે એ જ ડિફરન્સ છે. હે ને? આપણને લાગે કર્મી કામ કરે છે, બધું કરે છે, ભક્ત પણ બધું જ કરે છે, પણ એના સેન્ટરમાં કૃષ્ણ છે. અને કર્મીના સેન્ટરમાં શું છે? સેન્સ ગ્રેટિફિકેશન છે. હે ને? હું કેવી રીતના ભોગવીશ, હું કેવી રીતના ભોગવીશ, એવું છે. તો આ મનથી બધા કર્મો મને અર્પણ કર. કોણ કૃષ્ણ શું કહે છે? બધા કર્મો મને અર્પણ કરો મનથી, અને મને પરમ લક્ષ્ય બનાવી બુદ્ધિ યોગનો આશ્રય લઈને હંમેશા મને સ્મરણ કર. એને કામ ભગવાનને અર્પણ કરો, અને કે ગઈ પણ કામ આપણે કરીએ છીએ તો ભગવાનને અર્પણ કરો, અને મન ભગવાનમાં રાખો. ઠીક છે? તો આવું કરશું, ઇમેજિન બધી જગ્યાએ કેવી શાંતિ હશે જો બધા જ આ કૃષ્ણ કોન્શિયસનેસ ફોલો કરે. તો હમણાં આપણે જોઈએ છે વોરની સિચ્યુએશન ચાલે છે, દુનિયામાં શું શું થાય છે. હે ને? હમણાં રિસન્ટલી આપણને ખબર છે વોર ચાલે છે ને, કરપ્શન છે બધી જગ્યાએ ને. શું જો બધા આવું કોન્શિયસનેસ બધાનો હોય તો આખી દુનિયામાં કેવી શાંતિ થઈ જાય. હે ને? બધા જ કોન્શિયસનેસ કૃષ્ણ કોન્શિયસનેસ હોય, ગોડ કોન્શિયસનેસ એવું હોવું એ બહુ ફોર્ચ્યુનેટ છે. હે ને? બહુ જ કોઈ ભાગ્યશાળી હોય એ ગોડ કોન્શિયસનેસ હોય. અને કૃષ્ણ કોન્શિયસ હોવું, માણસે કૃષ્ણ કોન્શિયસ હોવું
ટોપ ઓફ ધ કેકના ઉપર ચેરી સમાન છે. એટલે કૃષ્ણ કોન્શિયસનેસ હોવું પરમ કે આપણું મોટું સૌભાગ્ય છે કે આપણે આ 18 દિવસનો યજ્ઞ કરીએ છીએ, 18મો અધ્યાય ભણીએ છીએ ને બધું. તમે તો બધા ફોર્ચ્યુનેટ સોલ છો. L2 તમારું આજે લાસ્ટ ડે છે, પતવા આવ્યું છે. તો ગોડ કોન્શિયસનેસ એવું ભાગ્યશાળી માટે. અને કૃષ્ણ કોન્શિયસનેસ પર્સન કૃષ્ણ કોન્શિયસનેસમાં છે એ તો ભાગ્યથી જ આપણને મળે. કોનો ભાગ્યવાન જીવ? કૃષ્ણ ભક્તિલતા બીજ જેને મળે એ તો એકદમ ભાગ્યશાળી જીવ છે. ઠીક છે. તો ડિસિઝન લેતા પહેલા ભગવાનને પ્રસન્ન આ કામ હું જે પણ કરું છું ભગવાન પ્રસન્ન થશે કે નહીં. અને દિવસ દરમિયાન આપણે ગ્રેટિટ્યુડ પણ રાખવાનું છે, થેન્ક યુ પણ કહેવાનું છે. કોને થેન્ક યુ કહેવાનું છે? હવે NND પ્રભુજીના લીધે જુઓ આપણે ઓનલાઈન જોડાયા છે. નહીં તો સ્પેશિયલી હાઉસવાઈફ માટે તો કેટલું ડિફિકલ્ટ છે હે ને ભક્તિમાં રહેવું. પણ તો આપણે આ બધું ગ્રેટિટ્યુડ રાખવાનું છે. આપણા ડિયર વાઇસ પ્રેસિડેન્ટ નામનિષ્ઠા દાસ પ્રભુજી, આપણા સિનિયર ડિવોટીસ, બધાને ગ્રેટિટ્યુડ હંમેશા રાખવાનો છે. અને એમાં જ આપણે જો એ જ કોન્શિયસનેસમાં રહીશું તો છેલ્લે જરૂરથી આત્મા સાક્ષાત્કાર થશે. આપણે શુદ્ધ ભક્તિ તરફ આપણે વધશું. ઠીક છે. ચલો હવે આમાં શ્રી કૃષ્ણ શું શીખવાડે છે આપણને? દ્રૌપદીનું ચીરહરણ આપણને ખબર છે. આ પાસ્ટ ટાઈમ બધાને ખબર છે. ભક્તનો અવલંબનનો મનોભાવ. આપણે આ વધારે ડિટેલમાં જશું નહીં. ઠીક છે. આ દ્રૌપદીનું પાસ્ટ ટાઈમ કોણ એક્સપ્લેન કરશે અહીંયા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, દ્રુપદ રાજાની પુત્રી હતી અને દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાંથી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી માતાજી આવ્યા હતા. હરે કૃષ્ણ. અને અર્જુનના પત્ની હતા. હરે કૃષ્ણ. ઓકે ઠીક છે. તો આપણે અહીંયા રિયલ એક્ઝામ્પલ છે દ્રૌપદીનું પણ ભક્તનો અવલંબનનો મનોભાવ. ઠીક છે. બધી પ્રવૃત્તિઓમાં ફક્ત મારા પર આધાર રાખે છે, હંમેશા મારી સુરક્ષા હેઠળ કામ કરે છે. આવી ભક્તિમય સેવામાં મારા પ્રત્યે સંપૂર્ણ સંભાવ રહે છે. ઠીક છે. હવે દ્રૌપદીનું પાસ્ટ ટાઈમ આપણને ખબર છે. તો આવા ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે એને. કેટલા બધા ગ્રેટ ડિવોટીસ છે. દ્રૌપદી છે, એ લોકો પૂર્ણપણે સરેન્ડર સોલ છે. પૂર્ણપણે એ લોકો એવું કઈ એ લોકોને કોઈ એવો ડાઉટ નથી કે કૃષ્ણ આપણને હેલ્પ નહીં કરવા આવશે. એવા કેટલા બધા બીજા કયા એક્ઝામ્પલ્સ આપી શકો છો જે પૂર્ણપણે ભગવાનમાં ને સરેન્ડર સોલ છે એ લોકો? પ્રહલાદ મહારાજ. હા, હરી બોલ. પ્રહલાદ મહારાજ હે ને? ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ, હરી બોલ. તો એવા અસંખ્ય આપણી પાસે છે. અસંખ્ય સ્ક્રિપ્ચર્સમાં એટલા બધા છે. તો ભાવી થઈ તો હું મારી કૃપાથી બધા જીવનના સર્વ વિઘ્નોને ઓળગી જઈશ. ભગવાન કહે છે ભાવ ભક્તિ હોવું ખૂબ જ જરૂરી છે. અહીંયા ભીષ્મદેવનો પાસ ટાઈમ છે અહીંયા હે ને? એ પણ આપણને ખબર છે ભીષ્મદેવનો શું પાસ ટાઈમ હતો અહીંયા. ઠીક છે. કોઈ શોર્ટમાં એક્સપ્લેન કરશે આ શું છે અહીંયા, શું થઈ રહ્યું છે? હરે કૃષ્ણ. યુધિષ્ઠિર મહારાજ છેલ્લે એમની પાસે રાજનીતિ શીખવવા આવે છે ભીષ્મ મહારાજ સાથે. અને કૃષ્ણને સંપૂર્ણપણે શરણાગત થાય છે ભીષ્મ પિતા. એમની ઈચ્છા મૃત્યુથી જે જવાના હોય છે, પણ કૃષ્ણની કોન્શિયસમાં રહીને જવા ઈચ્છતા હોય છે કે છેલ્લે મને પ્રભુના દર્શન થાય પછી જ હું જઈશ.
એ પણ કયું રૂપ એમને જોવું હોય છે ખબર છે? જે કુરુક્ષેત્રમાં જે અર્જુન સાથે લડતા લડતા જે હોય છે એમનો રૂપ, એ રૂપ એમને જોવાની બહુ જ ઈચ્છા હોય છે. ભાગવતમાં એક્સપ્લેન થાય છે ભીષ્મ સ્તુતિ ને એમાં બધું ઘણી સારી સ્તુતિ છે. ભાગવતમ ને એવું તમને રીડ કરવું હોય તો એમાં ડિટેલમાં એમની સ્તુતિ છે ને આ પાસ ટાઈમ આપેલો છે. ઠીક છે, તો ભગવાનને ક્યારેય ગુસ્સે જોયા નથી હોતા, પણ એમને ભક્તને માટે પણ પોતાના વચનો છોડીને દોડે છે એ રૂપ જોવું હોય છે. હવે અહીંયા શું થાય છે? અર્જુન ભગવાનને શું કહે છે? ભગવાન શું કહે છે? ભગવાન તો સર્વવ્યાપી છે ને એ તો કંઈ પણ કરી શકે છે. છતાં પણ ભગવાન શું કહે? અર્જુનને કહે છે યુદ્ધ કરવા માટે. શું કરવા ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે કહે છે? હા, શું કરવા ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે કહે છે? આમ ભગવાન જોતા તો ચૂટકી વગાડીને જીતાડી દઈ શકતા હતા અર્જુનને, હે ને? પણ અર્જુનને કહે છે કે તું યુદ્ધ કર, અને એ ગીતા જ્ઞાન આપે છે એ દ્વારા આપણને પણ સંદેશો આપે છે, આપણને પણ ગીતા જ્ઞાન સમજાવે છે, આપણને સમજાવવા માટે અર્જુનને લડવા માટે તૈયાર કરે છે અને ગીતાનું જ્ઞાન આપે છે. ઠીક છે. અને શું કરવા? બીજું તો ભગવાન છે ને, ભગવદ ગીતા કેવી હતી ને, બીજું ભગવાન ગ્લોરીફાય કરે છે પોતાના પોતાના ડિવોટીસને. ભગવાન આ રીતે ગ્લોરીફાય કરે છે. એટલા માટે ભગવાન એ પણ પોતે જાતે પણ કરી શકતા હતા, પણ ભગવાન અર્જુનને કહે છે કે તું લડ. અને અર્જુન શું કરે છે? પહેલા તો ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું કેટલા બધા રીઝન્સ આપે છે મારે શું કરવા નથી લડવું. પછી શું કરે છે? પોતાના સેન્સ એન્જોયમેન્ટ, પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે એ પછી શું કરે છે? એવું નથી, પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે કરે છે. ઠીક છે, કરીશ વચના તવ, તમે કહેશો એવું હું કરીશ, હે ને? તો પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવું પડશે. જો તું મારા આદેશ અનુસાર, તો આદેશ કોનો માને છે અર્જુન? કૃષ્ણના એના ઇન્દ્રિયોનો આદેશ માને છે કે શ્રી કૃષ્ણનો આદેશ માને છે? ઓબ્વિયસલી શ્રી કૃષ્ણનો આદેશ માને છે, હે ને? તો તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરવાઈશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવું પડશે. તો આપણે શું થાય છે ખબર છે? ક્યારેક આપણો નેચર જ એવો, ક્યારેક એવું હોય છે. તમે જોયું, સ્પેશિયલી આપણે જોયું હશે, આ સ્મોકર્સ ને એ લોકો હોય રિહેબિલિટેશન સેન્ટરમાં જાય. જોયું છે તમે? આ સ્મોક કરે, ડ્રગ્સ લઈને એ લોકો રિહેબિલિટેશન સેન્ટરમાં જાય, બધું કરે, પછી બધું છૂટી જાય, પછી પાછા આવી જાય. થોડા મહિના સીધા ચાલે એ લોકો, પછી પાછું એ લોકોને એડિક્શન લાગી જાય. શું કરવા એવું થાય છે? હા, વિચાર્યું છે તમે ક્યારે? આપણે પોતાની જાતે પણ એવું થાય છે. આપણો નેચર હોય છે ને, થોડો ટાઈમ સીધો ચાલે, પછી આપણે જેવા હતા તેવા થઈ જાય. એવું એક્સપિરિયન્સ કર્યું છે તમે? હા, તો ભગવાન અહીંયા શું કહે છે? શું કરવા એવું થાય છે? આ 3 ગુણો આપણા પર હંમેશા કામ જ કરતા હોય છે. અને એ આપણે ફક્ત વિચારવાથી કે હું સ્મોકિંગ છોડી દઈશ, ડ્રગ્સ લેવાનું છોડી દઈશ, વિચાર માત્રથી કાંઈ થતું નથી. પણ એની માટે એટલે જ ભગવદ્ ગીતા ભગવાને શીખવાડી છે. એમાં ભગવાન બધું શીખવાડે છે કે શું કરવા આવું થાય છે. પહેલા તો એના કારણો આપે છે, આપણે શું કરવા આવું ઘડી પાછા આપણે કેમ ઓલ્ડ હેબિટ્સમાં જતા રહે છે. પછી ભગવાન કહે છે, પછી એનો ગાઈડન્સ લેવું જોઈએ આપણે. ગાઈડન્સ કોની પાસેથી લેવું જોઈએ આપણે? ગુરુ પાસેથી. ગુરુ પાસેથી. વેરી ગુડ. પછી શાસ્ત્રો પાસેથી. હા, શાસ્ત્રો પાસેથી. શાસ્ત્રો, ગુરુ, સાધુ, આ 3 વસ્તુ ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે આપણા લાઈફમાં, હે ને? એટલે ભગવાન હવે કહે છે પ્રકૃતિ પ્રમાણે વર્તવાનું. પ્રકૃતિ પ્રમાણે વર્તન તો તું કરવાનો જ છે. તું જંગલમાં કહે છે હું જંગલમાં જતો રહીશ, કઈ મને યુદ્ધ નથી કરવું, હું જંગલમાં જતો રહીશ, ભલે દુર્યોધન જીતી જતો. તો ભગવાન શું કહે છે? તું જંગલમાં જશે તો પણ તું ત્યાં યુદ્ધ, તો કોઈ તને લલકારશે તો તારા ક્ષત્રિયો પણ તારું બહાર આવવાનું જ છે. એ નેચર જ છે, હે ને? તો બુદ્ધ શા માટે ના લડવાનો નિર્ણય ખોટા અહંકાર હેઠળ હતો? કારણ કે તેને ડર હતો કે તેના સંબંધીઓની હત્યા કરવાથી તે પાપી પ્રતિક્રિયાનો ભોગવશે. ઠીક છે. હવે અત્યારે હું મોવશ મારા નિર્દેશ પ્રમાણે કામ કરવાની ના પાડી રહ્યો છે, પરંતુ તું કુંતીપુત્ર તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવિશ બનીને તું તે જ કરીશ, હે ને? આપણે કીધું એ જશે
જંગલમાં, અને શું થશે? પાછું એ ક્ષત્રિયપણું બહાર આવી જશે. તો કોઈ પણ જે આવું કરવા માટે ના પાડે છે તે ગુણો દ્વારા કર્મ કરવા માટે મજબૂર થઈ જાય છે. એટલે આપણે જોયું છે એડિક્શન હોય તો એ પાછું એડિક્શન આવી જાય છે. શું કરવા? આ એના જે પ્રકૃતિના 3 ગુણો છે પાછા એના પર હાવી થઈ જાય છે. પણ આ 3 ગુણોથી બહાર કેવી રીતના આવવાનું છે આપણે? હા, 3 ગુણોથી કેવી રીતના બહાર આવવાનું છે આપણે? ભગવાનની ભક્તિ કરવાથી. હા, ભગવાનની ભક્તિ કરવું. ડિવોશનલ સર્વિસ એટલે શું? ભક્તિ એટલે શું? હા, શરણાગતિ. શરણાગતિ એટલે શું? શું શું કરવું જોઈએ આપણે? હા, મંગળા આરતીમાં ભાગ લેવો જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ. આજે આપણને આપ્યું છે પ્રભુપાદે એ ફોલો કરવાની ટ્રાય કરવી જોઈએ. એવું નથી, આ 3 ગુણો આપણા પર વર્ક કરવાના જ છે. ભગવાન પોતે પણ કહે છે જ્યાં અગ્નિ હશે ત્યાં ધુમાડો તો થવાનો જ છે. આપણે કાલે જોયું હતું, અગ્નિ હશે ત્યાં ધુમાડો તો થવાનો જ છે. તમે ટ્રાય કરશો, દોષયુક્ત હશે જ, ઠીક છે, પણ ટ્રાય કરવાનું આપણે છોડવાનું નથી. હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પાર અરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. આ મશીનની જેમ આપણે પણ વર્ક કરીએ છીએ, હે ને? અને એ કેવી રીતના થાય છે? આ 3 ગુણોથી જ થાય છે. એના 3 ગુણોને પાર કરવા માટે, શુદ્ધ ભક્તિ તરફ જવા માટે આપણે ડિવોશનલ સર્વિસ, પ્રેમમય લવિંગ ડિવોશનલ સર્વિસ ઇઝ ધ ઓનલી વે, હે ને? શરણાગતિ લેવી ઇઝ ધ ઓનલી વે. અને શરણાગતિથી જ અટેચમેન્ટ ઓછું થશે, માઇન્ડ કંટ્રોલ થશે, અને છેલ્લે આપણે કરી શકશું. અને ગાઈડન્સ કોનો લેવાનો છે? સિનિયર ડિવોટીનો લેવાનો છે. હા, ગુરુનો લેવાનો છે, શાસ્ત્રોનો લેવાનો છે. ભગવદ્ ગીતા રીડ કરવાની છે. નથી સમજાતું તો ઘડી ઘડી રીડ કરવાનું છે. નથી સમજાતું તો શું કરવાનું છે? સિનિયર ડિવોટીને પૂછવાનું છે શું કરવાનું. લાઈફમાં કઈ કન્ફ્યુઝન છે તો શું કરવાનું છે? પોતે ડિસિઝન લેવાનું છે? ના, નથી ખબર પડતી તો આપણે પૂછવાનું છે. એટલે જ આપણે મોસ્ટલી ઇસ્કોનમાં તમે જોશો મેન્ટર્સ હશે, એક ગ્રુપ બનાવેલું હશે. ગ્રુપમાં પછી ભક્તિ વિક્ષા, હા, આપણે જુઓ હમણાં જોઈએ છે ભક્તિ વિક્ષાના, તમે જોઈન થયા છો ને બધા ભક્તિ વિક્ષામાં? લોકેશનના હિસાબે ભક્તિ વિક્ષા બનાવ્યા છે. તો એમાં મેન્ટર્સ બનાવે છે, ભક્તિ વિક્ષા બનાવે છે. એમાં તમને નહીં સમજ પડે તો સિનિયર ડિવોટીનું ગાઈડન્સ લેવાનું છે. આ બધું જ કરશો તો ધીરે ધીરે આપણું અટેચમેન્ટ ઓછું થશે, માઇન્ડ કંટ્રોલ થશે. માઇન્ડ કંટ્રોલ થશે તો ભક્તિ બરાબર થશે. ભક્તિ બરાબર થશે તો આપણે બેક ટુ ગોડ હેડ જઈ શકશું. ને તો પછી ભાગવતમમાં આપણે જોયું છે કલયુગ તો હજી સ્ટાર્ટ થયું છે, હે ને? એમાં કેવા કેવા દિવસો આવવાના છે. એના પહેલા મારે તો જતા રહેવું છે. આ બધી કમજોર મનવાળા માણસો જોઈ શકવાના નથી. કલયુગમાં બહુ ઘોર કલયુગ આવવાનો છે. એના પહેલા સારી રીતે ભક્તિ કરો અને પહોંચી જાઓ બેક ટુ ગોડ હેડ, હે ને? કોને નથી જવું? કોને પાછું આવવું છે અહીંયા? હા, ઓકે. તો આ બધું સારાંશ આપ્યું છે ઓલરેડી, આપણે ડિસ્કસ કરી લીધું છે. તો 64 to 66 ભગવાન શું શીખાડે છે? 66 ઇમ્પોર્ટન્ટ વર્સ છે. આમાં આપણે જઈએ. ને ભગવાન શું કરવા? ભગવાન કોને કહે છે? અર્જુન થકી આપણને કહે છે. આ ભગવદ ગીતા કૃષ્ણ તો, અર્જુન તો વિશાખા સખી છે. હી ઇઝ ધ અટર્નલ એસોસિએટ ઓફ કૃષ્ણ. એને કોઈ આવી ભગવદ ગીતાની કોઈ જરૂર નથી. ભગવદ ગીતાની જરૂર આપણને છે, હે ને? તો ભગવાન શું છે? તું મારો ખૂબ જ વાલો મિત્ર છે. ભગવાન આપણે જોઈએ છે સનલાઇટ કેટલું, આ મટીરિયલ વર્લ્ડ ભગવાને આપણી માટે ક્રિએટ કરી દીધું છે. આપણે એટલા જિદ્દી હતા, આપણને એટલો ભોગ ભોગવવાની ઈચ્છા એટલી આપણી પ્રબળ હતી. આપણે કે ને ઓલો બગડેલું ચાઇલ્ડ, એક બગડેલું ચાઇલ્ડ કે ને વિસ્ફોટ કરે પેરેન્ટ્સ થી અગેન્સ્ટ જઈને કે ના મારે તો આ કરવું જ છે, હે ને? પેરેન્ટ્સ કેટલું સમજાવે કે આ તારી માટે નથી સારું, તને છેલ્લે હર્ટ જ થશે, તને નુકસાન થશે, તારે નથી કરવાનું. છતાં પણ પછી પેરેન્ટ્સ કંટાળીને કહે છે ભાઈ લે ખા, આઈસ્ક્રીમ ખા, તને શરદી છે, તારું નાક ગળે છે, તારું બધું છે, છતાં તને આઈસ્ક્રીમ ખાવી છે તો ખા.
એવી રીતના આપણે પણ ભગવાનના ઈચ્છા વિરુદ્ધ આવ્યા છે અહીંયા. ભગવાને ને આપણી માટે આ મટીરિયલ વર્લ્ડ બનાવ્યું છે. વિચારો કેટલા દયામય અને મર્સીફુલ છે ભગવાન, કેટલું વિચારે છે આપણી માટે, કેટલી ચિંતા કરે છે. હા, કે આપણી માટે આ મટીરિયલ વર્લ્ડ બનાવ્યું છે ભગવાન. આપણે વિદ્રોહ કરીને ભગવાન પાસેથી અહીંયા આ વર્લ્ડમાં આવ્યા છે, હે ને છતાં ભગવાન છતાં પણ આશા રાખશે છે કે ક્યારે તો આ ભક્તિ કરશે, ક્યારે તો આ 16 માળા કરશે, ક્યારે તો મંગલા આરતી અટેન્ડ કરશે, એને ક્યારે તો ભગવદ ગીતા રીડ કરશે. તો ભગવાન શું કહે છે? અર્જુન, તું મારો ખૂબ જ વાલો મિત્ર છે. આ આપણે આપણી માટે કન્સિડર કરવું જોઈએ. ભગવાન આપણી માટે કે છે તે હું અને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું, તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક છે. ઠીક છે. હવે આ વિશ્લેષણ આપણે ઓલરેડી જોઈ લીધું છે. વિશ્લેષણ હવે 60 કૃષ્ણા શું કે છે? મન મના ભવમદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયો અસી મેં. સદે મારું ચિંતન કર. કેટલા ચિંતન કરશું? હરે કૃષ્ણા. રેખા માતાજી, કેટલા ચિંતન કરશું આપણે? હા, 16 માળા કરીને. હા, જપમાળા કરીને. વેરી ગુડ. પૂજા કર, મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિઃશંક વિધાઉટ એની ડાઉટ મારી પાસે આવીશ હું, અને તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વાલો મિત્ર છે. હા, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? ડિવોશનલ સર્વિસ ઇઝ ધ ઓનલી વે. એને કલયુગમાં આપણે 4 યુગના 4 ધર્મ જોયા હતા, ને કલયુગનો ધર્મ છે chanting of the holy name. હવે ભગવાન શું કે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વો ધર્મોને છોડીને માત્ર મારી શરણમાં આવ. હું તને બધા પાપોથી મુક્ત કરીશ, ચિંતા ન કરીશ, ડરીશ નહીં. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ઘણી બધી ભૂમિકાઓ, ફરજો, નિયમો અને ગૂંચવણો હોય છે, પણ અંતે જો તું સંપૂર્ણ વિશ્વાસ સાથે ઈશ્વર પર આધાર રાખે છે તો તને માર્ગદર્શન અને મુક્તિ મળે છે. કે તો અહીંયા શું કહે છે ભગવાન? કામ કરવાનું છોડી દે છે. સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કરે એટલે શું? કામ છોડવા કે છે? ફરજો છોડવા કે છે? ના આપણે આ ચેપ્ટર જ એટલે ડિસ્કસ કરીએ છીએ. હે ના, બધું છોડવાનું નહીં, પણ કૃષ્ણને તો શું છોડવા કોન્શિયસમાં કે છે રાખીને ભગવાન? તો સર્વ અહીંયા કામ. કે છે છોડો, સર્વ ધર્મ પરિત્યજ. હા, અહીંયા ભગવાન તો કે છે છોડો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હા, શું છોડવા કે છે અહીંયા ભગવાન? ફરજો છોડવા તો નથી જ કેતા, આપણે આગળ જોયું. તો શું છોડવા કે છે? આપણી મમત્વ, ભૌતિક અહમ વસ્તુ અહમ અને મમત્વ છોડવા કે છે ભગવાન. કર્મ. એને ખોટો ઈગો છોડવા કે છે ભગવાન. ઇલ્યુઝન, આપણે જે ઇલ્યુઝન માં છે, આ વસ્તુ કરવાથી મને ભ્રમ હે ને, ઇલ્યુઝન છે, ભ્રમ છે આપણને કે આ વસ્તુ કરવાથી મને સુખ મળશે, સુખની પ્રાપ્તિ થશે. આ બધા જે ઇલ્યુઝન છે, હું શરીર આત્મા, હું શરીર છું ને બોડીલી ઓલાથી આપણે કામ કરીએ છીએ, એ બધું છોડવા ભગવાન કહે છે. એવું ફરજો છોડવા ભગવાન નથી કહેતા, હે ને. ધારો કે હું એક્ઝામ્પલ આપું, આપણે ગૂગલ મેપ, હા, નવી જગ્યાએ જવું હોય આપણે, તો આપણે આજકાલ તો આપણે બધા જ ગૂગલ મેપ યુઝ કરીએ છીએ કે નથી કરતા? હા, ગૂગલ મેપ કહેશે રાઈટ તો રાઈટ, લેફ્ટ તો લેફ્ટ, સીધું તો સીધું, એવું કરીએ છીએ ને. તો ગૂગલ મેપ શું છે? અહીંયા ભગવાન પર વિશ્વાસ રાખવાનો ગૂગલ મેપ છે. અને ગૂંચવણ જીવનની સમસ્યાઓ છે. તો તમે મેપ પર વિશ્વાસ રાખશો, કૃષ્ણના ઇન્સ્ટ્રક્શન પર વિશ્વાસ રાખશો, સાધુની વાણી પર વિશ્વાસ રાખશો, પ્રભુપાદની વાણીમાં વિશ્વાસ રાખશો, અને સતત એ રસ્તે ચાલશો, તો શું થશે? આ બધા જે ઇલ્યુઝન છે, ભ્રમ છે, અહંકાર છે, ઈગો છે, એ બધો ધીરે ધીરે નીકળતો જશે, અને આપણે સાચી જગ્યાએ પહોંચશું. સાચી જગ્યા શું છે આપણી માટે? ભક્તો માટે સાચી જગ્યા એટલે સાચું ગંતવ્ય એટલે શું છે? હા, કૃષ્ણની શરણાગતિ, બેક ટુ ગોડ હેડ, હે ને. કૃષ્ણ પાસે જવું, બેક ટુ ગોડ હેડ. અને તમે સાંભળ્યું છે ત્યાં જઈને આપણે શું કરીએ છીએ? ત્યાં જઈને ભક્તો શું કરે? હા,
ત્યાં જઈને ભક્તિ ભક્તો શું એન્જોય કરે? ભગવાનની સેવા કરે છે. ભગવાનની સેવા ભક્તિ જ કરે. હા, ભગવાનની સેવા. અને ત્યાં તો અહીંયા તો આટલું દુઃખાલયમ અશાશ્વતમ, આ જે મટીરિયલ વર્લ્ડ છે દુઃખાલયમ અશાશ્વતમ છે, હે ને? પણ ત્યાં એવું કઈ નથી. ત્યાં હંમેશા લાઈક બધા જેટલા પણ વાસી છે, વૈકુંઠ વાસી છે, ગોલોક વૃંદાવન વાસી છે, બધા જ એકદમ બ્રહ્મભૂત સેલ્ફ રિયલાઇઝ સોલ છે ને હંમેશા ત્યાં કોઈ દુઃખ નથી, હે ને? દુઃખ અહીંયા દુઃખાલય આ છે. દુઃખાલયમાં આપણે જેમ વસ્ત્રાલયમ કે લાઇબ્રેરી બોલીએ, લાઇબ્રેરીને શું બોલીએ આપણે? પુસ્તકાલયમ. એવું જ્યાં તમને બુક્સ જ મળશે એવી રીતના અહીંયા આ શું છે? દુઃખાલયમ. શું કરવા કીધું છે એને? આપણું આ મટીરિયલ વર્લ્ડ દુઃખાલયમ શું કરવા કીધું છે? હા, હંમેશા તમસ રજો ને સત્વમાં ફરનારા આપણે બધા જ છે. કેમ દુનિયામાં કે બધું જ છે એટલે. દુઃખાલયમ અહીંયા તમને દુઃખ જ મળવાનું છે. અહીંયા તમને માણસ, ધારો કે ચીટ, તમને કોઈ માણસ એવું ફ્રેન્ડ છે તમારું કે એવું કઈ ચીટ કરે છે, એ કરે છે, એને નથી સારું બિહેવ કરતો, તો એ બધું તમારે એઝ અ ડિવોટી આપણે વિચારવાનું છે. ધીસ ઇઝ ઓલ નોર્મલ. ધારો કે કોઈ તમને ચીટ કરે છે, કે કોઈ તમને ક્યાં દુકાનમાં જાઓ છો ને તમે રિક્ષામાં જાઓ છો ને રિક્ષાવાળો પૈસા વધારે લઈ લે છે ને એવું, તો એ આ નોર્મલ ટેન્ડન્સી, હ્યુમન ટેન્ડન્સી છે. આ દુઃખાલયમાં આ ટેન્ડન્સી વાળા લોકોને બધા મળવાના જ છે. એ ધારો કે ભગવાનનું નામ લેતો હશે તો તમારે આપણે વંડર કરવાનું છે, આશ્ચર્ય થશે આપણને, અરે આ ભગવાનનું નામ લે છે આ દુઃખાલયમાં. અધરવાઇઝ તમે જોશો એટલે જ આજુબાજુ આપણને દેખાશે લોકો મોર ઇન્ટુ સિનફુલ એક્ટિવિટી. બહુ ઓછા જણા હશે જે જપા કરતા હશે, બહુ ઓછા જણા હશે જે ભગવાનનું નામ લેતા હશે, હે ને? કેમ કે એટલા માટે જ અહીંયા સિનફુલ એક્ટિવિટી વધારે દેખાય છે આપણને. કેમ કે આ દુનિયા જ મટીરિયલ વર્લ્ડ જ એવી છે, હે ને? તો હવે ભગવાન 67માં શું શીખાડે છે? જે મનુષ્ય સંયમી નથી, નિષ્ઠાવાન નથી, તથા ભક્તિમાં પરોવાયેલો નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં. વળી મારો દ્વેષ કરનાર ને એ આપવું નહીં. એટલે ભગવાન જુઓ શું કે છે. કોને જ્ઞાન મળતું નથી? કોને જ્ઞાન નથી મળતું? હા, દ્વેષ કરે છે તેને, ભગવાનનો દ્વેષ કરે છે. જે ગીતાનો જ્ઞાન તપ નથી કરતો, સવારના ઉઠતો નથી, ભક્તિ નથી કરતો, હા, સાંભળવા તૈયાર નથી, એ ખાલી વિચારે છે કે ભગવાન એક એનર્જી છે, એ વિચારે છે કે ભગવાન એક લાઈટ છે, હે ને? આપણે જોયા છે ને કેટલા પંથો છે મેડિટેશન કરવા કે આંખ ક્લોઝ કરો, લાલ લાલ કલરનું લાઈટ હોય ને બધું હોય, ખબર છે? હા, અને એવું વિચારે એમાં મેડિટેટ કરો. એટલે એ લોકો નિરાકારવાદી લોકો, એ લોકો સમજી જ નથી શકતા ભગવાન સાકાર છે. અને એનર્જીને તમે કેવી રીતના સેવા કરશો? કોઈ લાઈટને તમે સેવા કેવી રીતના પ્રદાન કરશો, હે ને? સેવા તો કોઈ વ્યક્તિ હોય, કોઈ પર્સન હોય એને જ કરી શકે ને. એટલે તો થર્ડ સ્ટેજ ઓફ ગોડ રિયલાઇઝેશન છે. શું છે? ભગવાન. એટલે અને તો ભગવાન કહે છે આવા લોકોને આપણે ભક્તિ, જે મારું દ્વેષ કરતો હોય, નિરાકારવાદી એ મોટો અપરાધી છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય ચરિતામૃતમાં આપણે જોયું છે, એ મોટો અપરાધી છે ભગવાનનો. કેમ કે એ લોકો એ કહે છે કે ભગવાનને કોઈ ફોર્મ નથી, હી ઇઝ ફોર્મલેસ. હા, એને કોઈ આકાર નથી. ભગવાન એટલે કઈ એનર્જી છે, ભગવાન એટલે લાઈટ, એવું નથી. ભગવાન પોતે શ્રી કૃષ્ણ કહે છે, ભગવદ્ ગીતામાં આખું ભગવાન શીખાડે છે. ઠીક છે, તો આ આપણું બધું રિવિઝન છે. આ શ્લોક છે 68માં. હવે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. અંતે તે મારી પાસે પાછો આવશે, તેમાં લેશ માત્ર શંકા નથી. એટલે તો તમે જોવો છો ઇસ્કોનમાં, હા, કેટલા બધા ભક્તો છે, ફોન કરીને બધાને બોલાવશે, અરે આ સન્ડેના ક્લાસ છે, આવો, સન્ડેના ક્લાસ છે, આવો, પ્રસાદમ મળશે. કેમ કે કેટલા લોકો પ્રસાદમથી એટ્રેક્ટ થયા, હે ને? શું કરવા ત્રાસ લે છે બધા? હા, આ બધા ડિવોટીઝ તમે જોવો છો આટલો બધો પ્રચાર કરે છે, કેટલા ડિવોટી હોય છે, બધું એ લોકો આખો દિવસ પ્રચારમાં નીકાળી દે છે.
આટલા તડકામાં પણ જશે એ લોકો, હે ને? શરદી હશે, તડકો હશે, કેવું વેધર કેવું પણ હશે, છતાં પણ એ લોકો પ્રચાર માટે નીકળી જાય છે. હા, શું કરવા એવું કરે છે એ લોકો? ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે, જો હા, જે મનુષ્ય ભક્તો ને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. કૃષ્ણ જાતે કહે છે ને અહીંયા, હે કે નહીં? અને અંતે મારી પાસે આવે છે. તો કોને નથી જવું? બધાને જ કૃષ્ણની ભક્તિ જોવે છે, બધાને જ બેક ટુ ગોડ હેડ પાછું જોવું છે, હે ને? તો આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. ને એનો પ્રભુપાદ આપણા માટે મોટા એક્ઝામ્પલ છે, એને એમને કેવો કેટલો સારો પ્રચાર, કેટલું કષ્ટ લીલામૃત વાંચો તમે, ઘણું સારું છે. એક એક પેજ વાંચશો ને તો આંખમાંથી આંસુ આવશે. કેટલો કષ્ટ કર્યો છે શીલ પ્રભુપાદ, શું કરવા કર્યો છે? એ તો ઓલરેડી એમ્પાવર્ડ સોલ હતા, એમને જરૂર નહોતી કરવાની કઈ, છતાં પણ આપણી માટે એમને કન્ડિશન સોલ્સ, આપણા જેવા બધા જીવો માટે એમને ખૂબ જ દયા હતી અને એમને એટલે કર્યું ને એવા ભક્તો કૃષ્ણ કહે છે મને ખૂબ જ પ્રિય છે. અને હું અહીંયા જાહેર કરું છું કે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. તો તમે બધા ઘણા ફોર્ચ્યુનેટ છો. L2 ઓલરેડી તમે કરી ચૂક્યા છો, આજે લાસ્ટ ડે છે આપણો, હે ને? હવે આ બધું સારાંશ આપણે જોયો. 72 થી 73 ભગવાન શું છે, અર્જુન મક્કમતાથી સ્થિર છે, એ બધું સમજી જાય છે કેવી રીતના શું થાય છે, 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર કેવી રીતના વર્ક કરે છે, મારે હવે શું સાચે ડિસિઝન લેવું જોઈએ. મક્કમતા સાથે એને સાંભળ્યું છે ભગવદ્ ગીતા અને કૃષ્ણની સૂચના અનુસાર હવે નિશ્ચિત કરે છે. તો હે પૃથા પુત્ર, હે ધનંજય, શું તે આ હવે ભગવાન જો કેટલા કેરિંગ અને કન્સર્ન છે. પાછા પૂછે પણ છે અર્જુને કે તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે આને? શું હવે તારા અજ્ઞાન જ્ઞાન મોહ દૂર થયો છે આ સાંભળીને? હવે ભગવાન કન્ફર્મ કરે છે કે ભાઈ તે સાંભળ્યું તો છે ને, તને સમજાયું તો છે ને બરાબર? અને છેલ્લે પછી ભગવાન શું કરે છે, કે છે કે તું ડિસાઈડ કર જાતે. હે કૃષ્ણ, અર્જુન હવે કહે છે હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દૃઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું, હે ને? છેલ્લે શું ડિસાઈડ કરે છે ને અર્જુન, હું કુરુક્ષેત્રનું વોર કરીશ અને તમારા ઈચ્છા અનુસાર વર્તીશ, કરીશું. ઠીક છે. હવે આ બધા શ્લોકોમાં સંજય એનો અભિપ્રાય આપે છે. સંજય કહે છે કે આ સંવાદ સાંભળીને એ પણ ખૂબ સ્પિરિચ્યુઅલ એક્સટેસીમાં જાય છે. સંજયને પણ ઘણું આ સંવાદ સાંભળીને ઘણું સારું લાગે છે. અને એ પછી ધૃતરાષ્ટ્રને કહે છે કે શું અંતિમ નિર્ણય શું થવાનો છે. જ્યાં યોગેશ્વર અને કૃષ્ણ છે ત્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય વિજય નિશ્ચિત પણ રહે છે એવો મારો મત છે. તો આ કોણ કહે છે અહીંયા? આ કોણ કહે છે? હરે કૃષ્ણ. સંજય શું મત આપે છે? સંજય કે પાંડવોનો વિજય થશે, જ્યાં કૃષ્ણ છે ત્યાં જ વિજય થશે. હા, તો એટલે હવે આપણે શું કરશું? ભાગવતમ સાઈડ ઓર્ડર કરશું અને પછી શું કરશું? લાઇબ્રેરીમાં એક જગ્યાએ રાખી દઈશું, ખોલશું પણ નહીં, એવું કરશું? હા, વાંચીશું માતાજી, સાંભળીશું. વાંચશું. હા, વાંચશું ને. તો ભગવાન એટલા માટે જ અહીંયા કે છે, એવું નથી કે ભાઈ આપણે ભાગવતમ લેવાની છે, ચૈતન્ય ચરિતામૃત બધા જ બુક્સ ઓર્ડર કરવાના છે ને સેલ્ફમાં સજાવીને રાખવાના છે, એવું નથી કરવાનું. ભગવાન પોતે કહે છે એક તો, અને બીજું પણ છે કે આપણે ધારો કે ચલો કોઈ નીડી વ્યક્તિ છે, જે પુઅર માણસ, નીડી છે, પુઅર છે, ગરીબ માણસ છે કે એવું છે, એને આપણે સમાજમાં આપણે જોઈએ છે કે નીડી લોકોને હેલ્પ કરવું જોઈએ,
હે ને, પુઅર લોકોને ખવડાવો, પીવડાવો, કપડાં આપો, એ જરૂરી છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવું જરૂરી છે? ખાવાનું પીવાનું તો શું છે, એ તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ રહેશે, પછી શું કરશે? ધારો કે કોઈ નીડી વ્યક્તિ છે, એને મેં જોબ આપી દીધી, હે ને, જોબ તો 1 દિવસ હું ખવડાવીશ, 2 દિવસ ખવડાવીશ, પણ એને જોબ આપીશ તો શું થશે? એની લાઈફ ટાઈમ સુધરી જશે, લાઈફ ટાઈમ ખાઈ શકશે, હે કે નહીં? હે ને, એવી રીતના ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવું એ શું છે? વી આર નોટ ધીસ બોડી, વી આર સ્પિરિટ સોલ. તો સોલ માટે આપણે કામ કરીએ છીએ. જો ભગવદ્ ગીતાનું જ્ઞાન તમે હવે 1000 લોકોને બોલાવશો, હા ને, અને એ લોકોને કહેશો કે ભગવદ્ ગીતા જોઈન કરો, ક્લાસ જોઈન કરો, તો એ મોટું ચેરિટી છે, હે ને. આજે ફીડ કરવા કરતા પણ મોટું ચેરિટી છે લોકોને કહેવું કે આ ભગવદ્ ગીતાના ક્લાસ જોઈન કરો. કેમ કે બોડીલી પ્લેટફોર્મમાં આપણે કામ નથી કરતા. સોલને કેવી રીતના લિબરેશન મળે, સોલ કેવી રીતના પાછું ભગવાનની શરણાગતિ કરે, પાછું ભગવાન પાસે જાય, એની માટે તમે કન્સર્ન કરો છો. એટલે તમે માણસને કહો છો, વ્યક્તિને કહો છો કે ભગવદ્ ગીતાનો ક્લાસ જોઈન કરો. અને ભગવાન એ પણ કહે છે કે જે પણ આવે મારો પ્રચાર કરશે આ સંદેશનો, એ શોર્ટ મારી પાસે આવશે, નક્કી મારી પાસે આવશે. અને કોણ? પરમાત્મા, પરમ પરમેશ્વર ગેરંટી આપે છે કે માણસ આવશે મારી પાસે. હા, તો એના કરતા મોટું ગેરંટર કોણ હોઈ શકે? ભગવાન આપે છે ગેરંટી. એટલે આપણે આજે 18 દિવસના કોર્સ છે, મોટો વધારે પ્રચાર કરો, તમારા બધા ફ્રેન્ડ્સ રિલેટિવને કહો કે જોઈન કરે, ઠીક છે? અને અહીંયા આવે ભગવાન શું કહે છે? જ્યાં ભગવાનનું માર્ગદર્શન, કૃષ્ણ અને માનવીનો સાચો પ્રયત્ન, અહીંયા કૃષ્ણને ભગવાને છે, ભગવાનનું માર્ગદર્શન ભગવદ્ ગીતા, અને અર્જુન માનવીનો સાચો પ્રયત્ન, બંને જોડાય છે, હે ને. ત્યારે જ્યાં ભગવાનની દિશા અને આપણા પ્રયત્ન મળે છે, ત્યાં જીત નક્કી છે. તો ભગવાનને સાથે રાખીને પ્રયત્ન કરશો તો સફળતા માત્ર બહારથી નહીં પણ અંદરથી પણ સફળતા મળશે. અને સંજય પોતે ધૃતરાષ્ટ્રને ડિક્લેર કરે છે. એને શું કહે છે ખબર છે? કે તમારી જીતવાની 0 પણ નથી, નેગેટિવ ચાન્સીસ પણ નથી. જ્યાં અર્જુન હશે ને અર્જુન ભગવાન કૃષ્ણ હશે, ત્યાં જીત તો પાકી જ છે. એટલે ઘરમાં તમારે ભગવદ્ ગીતા બધા રાખવાની છે. તમારી પાસે ભાગવતમ સેટ નથી તો ઓર્ડર કરો અને રાખો, હે ને. અને ત્યાં આ બધું ગેરંટી છે, ગેરંટી સાથે આપણે ભગવદ્ ગીતામાં આપેલું છે, હે ને. ઠીક છે, તો આપણે આનો આવો મારો મત છે. શું કે છે? સંજય પોતે પણ ડિક્લેર કરે છે. ઓકે, તો આ બધું આપણે જોઈ લીધું, આજનું ચેપ્ટર. કઈ આગળ કોઈને કઈ એડ કરવું છે? કઈ હરે કૃષ્ણ. ચાલો, તો આપણું આ પતી ગયું. સમરી આપણે જોઈ લીધી. અને 72 to 73 અર્જુનની મક્કમતા સ્થિર છે. પછી સંજયની આગાહી છે 78માં. ને આ આપણો ચેપ્ટર 3 દિવસનો 18મા અધ્યાયનો ચેપ્ટર પતી ગયો. હરે કૃપાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થેન્ક યુ સો મચ. 3 દિવસ મારી સાથે જોડાવા મેં ટ્રાય કરી છે, પણ કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. અને આઈ એમ સ્ટીલ ઇમ્પ્રુવિંગ. એવું નથી કે બધું આવડે છે મને. આ ચર્ચા સાથે મળીને કરી છે આપણે, ઠીક છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. થેન્ક યુ સો મચ બધા જ ભક્તોને. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. બધા ભક્તોને માતાજી, વિનંતી છે કે તમે ગ્રુપમાં જોડાયેલા રહેજો. એટલે કંઈક ઇન્સ્ટ્રક્શન આવશે એટલે નવા ક્લાસની એવી તેવી વાત થશે. ભક્તિ વૃક્ષા છે, પછી પેલી